પૃથ્વી પર રહેનારા બધા જ પ્રાણીઓ પૃથ્વી પર ચાલે છે, જળમાં રહેનારા બધા પ્રાણીઓ જળમાં જ ચાલે છે, વિચરણ કરે. તો એને એવું તત્વ, એનું શરીર એવા તત્વોનું બનાવ્યું કે જે જળમાં જ વિચરણ કરી શકે. પેલા તત્વોનું એવું જ બનાવ્યું કે જે પૃથ્વી પર જ રહી શકે. અમુક તત્વો એવા છે કે કાચબા જેવા કે દેડકા જેવા, એ પાણીમાં પણ રહે અને જળમાં. તો એમાં એની પાછી એની વધઘટ પણ જુદી પ્રમાણની. તો બધામાં જુદું જુદું પ્રમાણની વધઘટ કરીને વિચાર તો કરો, 84 લાખ યોનિઓ અને એમાં આવી રીતે વધઘટ કરવી, કેટલું યાદ રાખવું પડે. આપણે 4 કે 5 વસ્તુ યાદ રાખવી હોય તો નથી રાખી શકતા. આ 4 ચોપાઈ મોઢે કરવાની કરીએ ના થાય. જ્યારે એમણે 84 ઘાટના બધી યોનિઓમાં બધી વધઘટ, બધા 5 તત્વોની વધઘટ કરી, એ ક્યાંથી કેવી રીતે કર્યું? એ વધઘટ તો કરી, એ બધું મૂક્યું, પાછું એ પ્રમાણે પાછું બધું લીન કરી નાખ્યું. અને પાછી નવી સૃષ્ટિનું સર્જન થાય ત્યાર પાછું એનું એ ના હોય, પાછું જુદું જ હોય. તો કેટલી એમની હવે પાછું એવું કે આ 9 બુદ્ધિમાંથી કર્તાની 9 બુદ્ધિમાંથી એક જ બુદ્ધિ એમણે અહીંયા વાપરી છે. હવે એક જ બુદ્ધિમાં આખું આ જગત હોય, તે 9 બુદ્ધિમાં શું નહીં હોય? ષડ દર્શનો છે બધા જ, ન્યાય છે, મીમાંસા છે, પતંજલ યોગ છે કે વેદાંત છે. આ બધાના પ્રશ્નોના જવાબ નથી મળતા. અમુક જગ્યાએ એમ કે અનિર્વચનીય કહી દે. અહીંયા આગળ બધાના જવાબ મળે છે. આપણા અહીંયા આગળ બધાના તાર્કિક જવાબ મળે, પણ આ 16 અચરજ છે એનો જવાબ નથી. કારણ કે કર્તાના અચરજ છે, અને કર્તાની બુદ્ધિને કોઈ પહોંચી શકે એમ નથી. હા, એવા મહાત્મા, એવા સંતો કે જે કર્તા જોડે એકાકાર થયેલા છે, જે લોકો પરમ ગુરુની જાણને પૂરેપૂરા ઓનપ કરી છે, એ લોકો પણ એમાં પણ ક્ષણ માત્ર જેટલું, આટલું જ. કારણ કે બનાવવાની તાકાત નથી આવવાની, કોઈનામાં બનાવવાની તાકાત તો આવવાની જ નથી. તો પછી એમની કોઈ તો બરોબરી કરી શકે એવું જ નથી. છતાં કર્તાની તોલે કોઈ આવી શકે નહીં. એટલા માટે આ એના અચરજ, આ 16 અચરજ એવા છે કે જે અચરજ તમારી અંદર કર્તા માટેની એટલી હાલત પ્રેરશે કે આપણને એના વગર ચાલશે નહીં. હું એટલું પાકું કહું કે જો તમે આને બરોબર તમારી અંદર આત્મસાત કરશો ને, તો આપણે આટલા જણા તો છે ને કર્તાને પહોંચી શકશું, મળી શકશું. કેમ કે આપણી આરત જ એટલી બધી વધી જશે. કારણ કે અચરજ સાગરનો ગ્રંથ જ એવો છે કે અચરજ જેવી આરત ઊભી કરે આપણા. કારણ કે એમની શું ઈચ્છા હતી કે આ તમારું જ્ઞાન, પરમ ગુરુ તમને કોઈ ઓળખતું નથી, તમને કોઈ સમજતું નથી, અને એનો એમને બહુ રંજ હતો કે કર્તાને સમજે નહીં ને આવા લાળ પાંખડે બધા નાના નાના દેવોમાં બધા વળગી પડ્યા છે, અને તમે સાચે જે કરતા છે એને કોઈ ઓળખતું નથી. તો કે કરતા તમે મારે તો એ કરવું છે કે તમારા મોઢે એ બોલાવો કે જેથી તમે આખી આગળ સ્તુતિમાં એમણે એવું જ કીધું કે મારા મોઢેમાં મારેથી એવી સ્તુતિ કરાવો તમારી, કે એવા વચનો બતાવો કે જેમાં તમારું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય, અને જેથી તે લોકો બધાને તમારી પર એટલો અનહદ વિશ્વાસ આવે કે તમારા સિવાય એ લોકોને બીજું કોઈ ભજવાનો વિચાર જ ના આવે. કેમ 9 દિવસ બધાને ઉર્જાના કીધા? આ બધા આની આરાધના કેમ કરે? કારણ કે અત્યારનો આ જે સમય એવો છે એમાં તપન વધારે. ભાદરવો મહિનો હોય અને પછી આસો આવે ને, એટલે ત્યાં આગળ તપન પેલું ભાદરવામાં તપ હોય, તપેલો જ હોય ભાદરવો આખો. એ તપ જ્યારે ક્ષમવા મળે ધીમે ધીમે ત્યારે ત્યાં આગળ એ તપને ફળ રૂપે તમારી અંદર શું આવે? તમારી ઉર્જા એકત્રિત થઈ અને કેન્દ્રિત થઈ શકે. તપમાં બહુ અકળામણ હોય, પણ તપના ફળ રૂપે શું થાય? તમને શાંતિનો અનુભવ થાય. બધા તમે જુઓ તો એ શાંતિના અનુભવના આ 9 દિવસો છે. આ 9 દિવસોમાં કાં તો તમે ઉર્જાને જગાડો અથવા તો જાગેલી ઉર્જાને ઉપર લાવો. બીજા બધા સામાન્ય લોકો તો ઉર્જાને જગાડવા માટે કરે, અને એના માટે ગરબા ગાઈને આ બધી જે પણ પ્રક્રિયાઓ છે, અનુષ્ઠાનો કરે, જપના પેલા કરે, બધું બહુ કરે. બીજા બધા સંપ્રદાયમાં લોકો સખત એને એટલે હજારોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જપ કરે, ને જપ કરીને ઉર્જાને જાગૃત કરે. તો આપણે અહીંયા કેવલનો તો જપ કરી શકીએ, આપણે આપણા અમર મંત્રનો તો જપ કરી શકીએ. કે અહીંયા આપણે અમર મંત્રનો જપ કરીને કર્યું છે, વૃત્તિનો જપ છે. અમર મંત્રનો જપ વૃત્તિનો જપ છે, પ્રાણનો જપ છે, પ્રણવનો જપ છે. અમર મંત્ર પ્રણવનો છે. ઓહંગ સોહંગ સચ્ચરણમ જુગલ રૂપમ ત્વમ નમઃ. તો એ અને પછી એ જેવો તમારો પાકો થઈ જાય એટલે સીધો પરિવર્તિત થઈ જાય ક્યાં આગળ? અલ્પજ્ઞોહંગ સર્વજ્ઞ.
એકલું ખાલી વાંચન કરવાથી કે એકલા કરતાનું નથી, આપણી જાતમાં એ ઉતરવું જોઈએ. આચરણમાં જો જ્ઞાન નહીં આવે તો આ જ્ઞાન ખાલી ચોપડીમાં અને આપણી બુદ્ધિમાં રહી જશે કે અથવા ભાવમાં રહી જશે. આ બધાથી પર જવાનું છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ઓમ પ્રથમ અન્ન જલ તજ નહીં ભૂલત સત પ્રથમ અન્ન જલ તજ ત્રિયે માસ તપકીન જપે અમર નિજ જાપ કો लिए परम गुरु चीना आई खड़े मम सन्मुख अमृत वदे वचना माग माग मुखयो कयो जो होय चितवाना उभये कर करुणाय से जोहर कियो जग विमोय कथो अलौकिक पंथ को वदन हमारे सोय मूले भरम सकल भव अखिल आद्य नर कोय निरगुण सगुण उपासन में जिन में करता न कोय ओ भव भर भुवन के कवन उपावन हार न्याय सहित नरणित कहो साम्रत सरज हार मम उरहि मनोरथ सुनो परम गुरु आप माग माग मुझको किए जिनके जवाब आद्य जुगन अब लगले हूँ जिनकी नहीं पहचान सो निज परम कृतार की जुग में करो सजान निज पति के कृत की विभू ईश्वर ज्योत प्रजंत व्यापक ब्रह्माभास को बिनु निज करता मतंत सकल सिद्धांत को सकृत बिनु सवेव निष्ठ करो निज न्याय से लखवो कृता तदेव सकल उपासक के जन तिनको करी सचेत बकशो ने नवीन जिनु होय निज करता सवेत या विद के निध को जिमे
મરમ મનોરથ સાર અકળિત ગતિ આલોકિતે મમ ઘટ ખરો ઉચાર અબૌર વાહન મમ તુમરો કરત સ્થાપ પ્રણીત મંગલાચરણ जिन में सकल जवाब जिन में सकल जवाब હવે જય બોલાવીશું. કરુણા સાગર જય, શ્રીમદ મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, परमहंस सुखानंद जी महाराज की जय, जी महाराज की जय, कैवल धाम की जय, सत कैवल साहेब. પાનું નંબર કેટલામું છે તમારું? 455. આપણે પાંચમી ચોપાઈથી શરૂ કરીએ. પરસ પરસ એક એકન સે પ્રસરન કરર પરામા बहुरूलीन करे तेहि विधि ए मोटो अद्भुत मर्म ए मोटो फरीथी लईए अरस परस एक एकन से प्रसरन करन परामा बहुरूलीन करे तेहि विधि ए मोटो अद्भुत मर्म. આગળ વાત કરી અચરજ પહેલો શરૂ કર્યો તો એમ કે છે અવિગત સે ગત નભ ભય, એટલે પહેલાં પંચમહાભૂત કેવી રીતે ઉત્પન્ન થયા એની વાત કરી કે જે કર્તા શું કરી શકે છે એના માટે કર્તાની સામર્થ્યતા બતાવવા માટે થઈને આ બધી ચોપાઈઓ આગળની છે. કે કર્તા કેવા છે કે જે અવિગત હતું, કશું જ નહોતું, જ્યાં ખગાકાર શૂન્ય હતું, જેમાં એ એકલા શૂન્યમૂન જેમ રહેતા હતા, પણ એક જ ઉપજણથી એમની અંદર આખી ઘટનાઓ પ્રેરિત થઈ. તો કેવું કીધું તો કે અવિગત છે ગત ના ભય, જે કંઈ જ નહોતું, એક પણ વિગત નહોતી, એનું એક પણ તંતુ પણ મળે એવું નહોતું, કશું જ ત્યાં નહોતું, ત્યાં આગળ એમણે ગત નભ ઉત્પન્ન કર્યું. ગત નભ એટલે શું? ગત નભ શું છે? ગત આકાશ. આ ગત આકાશ એટલે 5 તત્વો, 5 મહાભૂતોમાંનું પહેલું તત્વ કે જે ત્યાં ઉત્પન્ન થયું, જ્યાં શબ્દ ઉત્પન્ન થયો. એટલે કીધું જિનકે શબ્દ આકાર, એનો આકાર કયો? શબ્દ રૂપે. તે શબ્દ રૂપે કેવી રીતે ઉત્પન્ન થયો? તો કે જેવી રીતે અહીંયા વલયો પડ્યા અને વલયોથી ઘર્ષણ થયું અને એમાંથી વાયુ ઉત્પન્ન થયો, અને વાયુના ઘર્ષણથી પહેલો શું કયો? ઓમકાર ઉત્પન્ન થયો, જે શબ્દ આકારથી પહેલાં શરૂ થયો. હવે આ ઓમકાર કયો થયો? પ્રકૃતિનો ઓમકાર, કે જે 5 ભૂતનો શરૂ થયો એમાં. હવે કીધું શબ્દ હુસે સપરસ ભય. હવે શબ્દના સ્પર્શથી કોને કોઈ જીન તે એમાંથી અગ્નિ ઘર્ષણ થયું એટલે અગ્નિ થયો, અગ્નિમાંથી જળ થયું અને જળથી નિરૂપ અગ્નિ થઈ. હજી અગ્નિ બની નથી પણ નિરૂપ, એની અંદર પોટેન્શિયલ છે બનવાનું. આવું એહી સબ પ્રજા અરૂપ, કે આ બધી અરૂપ ને અત્યારે અરૂપ જ છે બધું, અવિગતમાંથી જ આખું ઉત્પન્ન થયું છે, એટલે પહેલું બધું છે બધું અરૂપ છે. હવે એ અરૂપ છે ક્યો કરી કે હવે એને કેવી રીતે સ્વરૂપ કરી? હવે એને પાછું સ્વરૂપ કેવી રીતે આપ્યું? જે અરૂપ છે, બિલકુલ દેખીતું નથી, કશું જ નથી, એમાંથી પહેલાં તો કંઈક ગત નભ જેવું લાવ્યા અને પછી એમાંથી બધું બધી પોટેન્શિયલ છે, જે રીતે આર્કિટેક્ટના મગજમાં જેનું પ્લાનિંગ છે એ પોટેન્શિયલ છે અંદર, હજી બન્યું નથી, બિલ્ડિંગ બન્યું નથી, દિવાલો બની નથી, કશું બન્યું નથી, પણ એની અંદર
આકાર બની ગયો છે અવ્યક્તમાં. એ અવ્યક્તમાં કરતાં એ પહેલાં અવિગતમાં બધું અવિગતમાંથી ગતમાં લાવીને આ બધું બનાવ્યું. હવે કહે છે કે હવે આ બધું અરૂપ છે, અરૂપમાંથી સ્વરૂપ બન્યું. તો કે એ કેવી રીતે બન્યું? એ કઈ ટેકનિક એમણે વાપરી કે અરૂપમાંથી સ્વરૂપ બનાવ્યું? એટલે કે છે અરસ પરસ એક એકંશે, એકબીજાના સ્પર્શ દ્વારા પસરન કરણ પરમ, આ બધાનો પ્રસારો કર્યો. બોહરું લીન કરે તેહી વિધિ, એ અદ્ભુત મોટો આ બધો વળી પાછો આ બધો પાછું જેટલો પ્રસારો કર્યો એટલો જ પાછો પોતાની અંદર લીન કરી દે છે. આ બહુ મોટો મર્મ છે. એક તો પસારો કરવો, કશું નહોતું એમાંથી પ્રગટ કરવું. આ કંઈક થશે થોડુંક બજારું ક્યાંકથી નહીં થાય? ઓકે, કે એક કશું જ નહોતું એમાંથી અવિગતમાં લાવ્યા, અવિગતમાંથી ગતમાં લાવ્યા, ગતમાંથી અરૂપમાંથી અવ્યક્તમાંથી વ્યક્તમાં લાવ્યા અને વ્યક્ત કરીને બધા ઘાટો 84 લાખ ઘાટો બનાવ્યા અને આ આખી સૃષ્ટિનું સર્જન કર્યું. આ વિગતમાં પાછા આ બધા 5 તત્વો લાવ્યા. હવે આ બધું થયું જમીન, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ બધું રૂપવાળું થઈ ગયું. વળી પાછું જ્યારે એની સૃષ્ટિનું વિસર્જન કરવાનો સંકલ્પ હતો ત્યારે એ પોતાનું થયું ત્યારે બધું પોતામાં પાછું વિલવી નાખ્યું. ક્યાં ગયું હતું? એ બધું ગયું ક્યાં? તો કે એ બહુ મોટો અદ્ભુત, એને કોઈને ખબર નથી, કોઈને જવાબ મળ્યો નથી. હવે વાંચીએ આપણે. ઉપર કહેલા 5 તત્વોની જુદી જુદી વિભૂને યોગ્યતા પ્રમાણે વધઘટ કરીને તે ભેગા કરીને જે દેહરૂપ ઘાટ રચવામાં આવેલા છે. જુઓ, પંચ તત્વોની જુદી જુદી વિભૂને યોગ્યતા પ્રમાણે વધઘટ કરીને જ્યાં અગ્નિ તત્વના પૃથ્વી તત્વના પ્રાણીઓ બનાવવાના છે, પૃથ્વી તત્વ પર ચાલનારા, એમાં એની વધઘટ ત્યાં એનું 6 ભાગ છે. અને જ્યાં જલ તત્વના બનાવ ત્યાં જલના 6 ભાગ છે, અગ્નિ તત્વના બધે અગ્નિના 6 ભાગ છે. આવી રીતે બધી જગ્યાએ વધઘટ કરીને તો જ એનો જે તે તત્વનું પ્રમાણ બરોબર વધારે હોય તો એ તત્વનું મહત્વ ત્યારે ને એ પ્રમાણે કામ કરે. પૃથ્વી પર રહેનારા બધા જ પ્રાણીઓ પૃથ્વી પર ચાલે છે, જળમાં રહેનારા બધા પ્રાણીઓ જળમાં જ ચાલે છે, વિચરણ કરે. તો એને એવું તત્વ, એનું શરીર એવા તત્વોનું બનાવ્યું કે જે જળમાં જ વિચરણ કરી શકે. પેલા તત્વનું એવું જ બનાવ્યું કે જે પૃથ્વી પર જ રહી શકે. અમુક તત્વો એવા છે કે કાચબા જેવા કે દેડકા જેવા, એ પાણીમાં પણ રહે અને જળમાં. તો એમાં એની વધઘટ પણ જુદી પ્રમાણની. તો બધામાં જુદું જુદું પ્રમાણની વધઘટ કરીને વિચાર તો કરો, 84 લાખ યોનિઓ અને એમાં આવી રીતે વધઘટ કરવી, કેટલું યાદ રાખવું પડે. આપણે 4 કે 5 વસ્તુ યાદ રાખવી હોય ને તો નથી રાખી શકતા. આ 4 ચોપાઈ મોઢે કરવાની કરીએ ના થાય. જ્યારે એમણે 84 ઘાટના બધી યોનિઓમાં બધી વધઘટ, બધા 5 તત્વોની વધઘટ કરી, એ ક્યાંથી કેવી રીતે કર્યું? એ વધઘટ તો કરી, એ બધું મૂક્યું, પાછું એ પ્રમાણે પાછું બધું લીન કરી નાખ્યું અને પાછી નવી સૃષ્ટિનું સર્જન થાય ત્યારે પાછું એનું એ ના હોય, પાછું જુદું જ હોય. તો કેટલી એમની હવે પાછું એવું કે આ 9 બુદ્ધિમાંથી કરતાની 9 બુદ્ધિમાંથી એક જ બુદ્ધિ એમણે અહીંયા વાપરી છે. હવે એક જ બુદ્ધિમાં આખું આ જગતો, તે 9 બુદ્ધિમાં શું નહીં હોય? એટલે કરતા માટે આપણે એટલો જો એ થાય ને, આ અચરજ સાગર છે ને એ આપણી આરતને ઉત્કૃષ્ટ બનાવવાનો ગ્રંથ છે. એવી આરત બની જાય કે મને મારા કરતા સિવાય ચાલે જ નહીં. કારણ કે હવે તમે જ્યાં જુઓ ત્યાં કરતાને જોશો. આ કોઈ પણ પૃથ્વી તત્વનું પ્રાણી જોશો એટલે કે આમાં કેટલું મૂક્યું હશે, આમાં કેવી રીતે આના પગ આટલા કેમ? જો સાંભળો, પહેલાં પૃથ્વી તત્વના પ્રાણીઓમાં પણ અમુક પ્રાણીઓમાં એટલી, ધારો કે ચિત્તો છે, વાઘ છે, એ લોકોના પગમાં એટલી જોર મૂક્યું છે કે એની સ્પીડ કેટલી બધી, કેટલા કિલોમીટરની સ્પીડે ચિત્તો દોડી શકે, કેટલા કિલોમીટરની સ્પીડે વાઘ દોડી શકે. એના પહેલાંમાં આપણે ના દોડી શકીએ, એવા ઊંટ ના દોડી શકે, એમાં કૂતરું ના દોડી શકે. તો આ બધામાં એવી જુદી. હવે એ કોનાથી મૂક્યું? એક અંકુરમાં ઐશ્વર્ય ભર્યું. એ ઐશ્વર્ય ભરીને એણે એમાં જુદી જુદી વધઘટ મૂકી દીધી. 5 તત્વમાં નથી કર્યું, અંકુરમાં ભર્યું. 5 તત્વોમાં તો 6 ને જેમ કરીને મૂક્યા તે જ મૂક્યા, પણ અંકુરમાં એવી પેલી મૂકી. હવે 5 તત્વોમાં કેટલું મૂકવું, અંકુરમાં કેટલું મૂકવું, અને પાછું જે તે અંકુર પાછું દીપડામાંથી દીપડો, ચિત્તામાંથી ચિત્તો જ, અને સિંહમાંથી સિંહ, એટલે એ પ્રમાણેનું જ થાય પાછું, એમાં કાંઈ ફેરફાર ન થાય. આટલું વ્યવસ્થિત, આટલું પ્લાનિંગ સાથેનું કામ વિચાર તો કરો કે કઈ રીતે કરતા હશે. અને પાછા તો બિલકુલ ભાર વગરના.
આપણે તો થોડું કરવું હોય ને એટલે એક પ્રોગ્રામ કરવો હોય તો આપણે ટેન્શન વધી જાય કે કેટલું ખાવાનું બનાવવાનું, શું કરવું ને કેટલું કરવું. અહીંયા આગળ તો એને કાંઈ કરવાનું નથી, કોઈ એક જ સંકલ્પ માત્રથી બધું સર્જી નાખે. એટલે આ જે એમની શું કહે કે પરમ ગુરુની કે કેવલ કરતાની આ જે લાક્ષણિકતા છે ને એ જ એમનું અચરજ છે. અને આ અચરજ આપણી એનો કોઈ જવાબ નથી, બીજા બધામાં જવાબ મળે. હું કાયમ કહું કે ભાઈ બીજા બધા આપણે છે ને ષડ દર્શનો છે, બધા જ ન્યાય છે, મીમાંસા છે, પતંજલિ યોગ છે કે વેદાંત છે, આ બધાના પ્રશ્નોના જવાબ નથી મળતા. અમુક જગ્યાએ એમ કે અનિર્વચનીય કહી દે. અહીંયા આગળ બધાના જવાબ મળે છે. આપણા અહીંયા આગળ બધાના તાર્કિક જવાબ મળે, પણ આ 16 અચરજ છે એનો જવાબ નથી. કારણ કે કર્તાના અચરજ છે અને કર્તાની બુદ્ધિને કોઈ પહોંચી શકે એમ નથી. હા, એવા મહાત્મા, એવા સંતો કે જે કર્તા જોડે એકાકાર થયેલા છે, જે લોકો પરમ ગુરુની જાણને પૂરેપૂરા ઓનપ કરી છે, એ લોકો પણ એમાં પણ ક્ષણ માત્ર જેટલું આટલું જ કારણ કે બનાવવાની તાકાત નથી આવવાની, કોઈનામાં બનાવવાની તાકાત તો આવવાની જ નથી, તો પછી એમની કોઈ તો બરોબરી કરી શકે એવું જ નથી. એટલા માટે આ અચરજ છે. બાકી બીજા બધા તો બધી સિદ્ધિઓ મેળવીને તમે બધી જ સાધના કરીને સિદ્ધિઓ મેળવીને જમીન પર ચાલી શકો, જમીન પરથી બીજી બાજુ જઈ શકો, આ બધી સિદ્ધિઓ મળી, પણ બનાવવાનું તાકાત નહીં. વિશ્વામિત્રે સ્વર્ગ બનાવ્યું, પણ એ સ્વર્ગ પણ જેટલો વખત સ્વર્ગ બનાવ્યું એ બી બધી સ્વપ્ન સમજ બનાવ્યું, સાચું તો બનાવી જ શક્યા નથી. તો આ બધા વિમાનો બનાવ્યા. પેલા કયા મુનિ હતા એમણે વિમાન બનાવ્યું? કપિલ મુનિ નહીં, પણ ભરદ્વાજ નહીં, કપિલના પિતા કોણ? ઉપર જ છે. એમણે આખું વિમાન બનાવ્યું. જે કેવું વિમાન? સોફેસ્ટિકેટેડ વિમાન, બધી જ સગવડો હોય એવું. અત્યારે જે નરેન્દ્ર મોદીને ટ્રમ્પને હોય એવું મોટું વિમાન બનાવ્યું. એમાં બધા બગીચા ને તળાવો ને સ્વિમિંગ પુલ બધું. આવું વિમાન એ વખતે બનાવ્યું. વિચાર કરો, એ આટલું બધું બનાવ્યું છતાં કર્તાની તોલે કોઈ આવી શકે નહીં. એટલા માટે આ એના અચરજ, આ 16 અચરજ એવા છે કે જે અચરજ તમારી અંદર કર્તા માટેની એટલી આરત પ્રેરશે કે આપણને એના વગર ચાલશે નહીં. હું એટલું પાકું કહું કે જો તમે આને બરોબર તમારી અંદર આત્મસાત કરશો ને તો આપણે આટલા જણા તો છે ને કર્તાને પહોંચી શકશું, મળી શકશું. કેમ કે આપણી આરત જ એટલી બધી વધી જશે. કારણ કે અચરજ સાગરનો ગ્રંથ જ એવો છે કે અચરજ જેવી આરત ઊભી કરે આપણામાં. કારણ કે એમની શું ઈચ્છા હતી કે આ તમારું જ્ઞાન, પરમ ગુરુ તમને કોઈ ઓળખતું નથી, તમને કોઈ સમજતું નથી, અને એનો એમને બહુ રંજ હતો કે કર્તાને સમજે નહીં ને આવા ઝાડ પાંખડે બધા નાના નાના દેવોમાં બધા વળગી પડ્યા છે, અને તમે સાચે જે કરતા છે એને કોઈ ઓળખતું નથી. તો કે કરતા તમે મારે તો એ કરવું છે કે તમારા મોઢે એ બોલાવો કે જેથી તમે આખી આગળ સ્તુતિમાં એમણે એમ જ કીધું કે મારા મોઢેમાં મારેથી એવી સ્તુતિ કરાવો તમારી, કે એવા વચનો બધાવો કે જેમાં તમારું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય, અને જેથી તે લોકો બધાને તમારી પર એટલો અનહદ વિશ્વાસ આવે કે તમારા સિવાય એ લોકોને બીજું કોઈ ભજવાનો વિચાર જ ના આવે. તો હવે એ જ્યારે આપણી અંદર આત્મસાત કરીએ તો આપણે પણ એ જ થાય ને સ્થિતિ. કારણ કે મનોરથ કોનો છે? આમનો, પણ એ મૂક્યો છે મનોરથ કોણે? કેવલ કરતા જ અમને અચરજમાં. કારણ કે એ પરમ વિશેષ હતા. એમની પાસે જે કરાવવાનું હતું એ બધું એની અંદર આ વિચાર મૂકીને આ આરત મૂકી અને એમની પાસે કરાવડાવ્યું કે 90 દિવસના ઉપવાસ કરાવ્યા. હવે આ બધું જો પરમ વિશેષ હતું તો એમને કરવાની કંઈ જરૂર હતી નહીં, પણ અહીંયા લોજિક એ કરવાનું કે એમણે કેમ કર્યું તો કે આમ નામ કર્તાની જાણી મળે એમ નથી. તમારે તપ કરવું પડે, સવારે 6:30 ઉઠીને આવવું પડે, આટલું તો કરવું પડે ને. તો એ પણ જો આપણે ના કરી શકીએ તો પછી સવાર જ નથી. અને આનો જઈને આપણે જેટલું આ થયું છે એનો અભ્યાસ કરીને એને અંદર આત્મસાત બી કરવું પડે. એટલું તો તપ કરી શકીએ આપણે. આખું 90 દિવસનું ખાધા પીધા વગરનું ના કરીએ, આ 9 દિવસ આ તો કરી શકીએ. એટલે એ દાખલો બેસાડવા માટે આમણે અચરજબાએ 90 દિવસનું, અને એ દાખલો કયો તો કે આ ઓમકાર જગાડવા માટે, આ અંદરનો નાભીનો ઓમકાર જગાડો કે જે ઓમકારની અંદર સમગ્ર જાણ પડેલી છે.
એ જાણ જ્યારે આ ઓમકાર સાથે એક થશે ત્યારે એ બધી જ જાણમાં આ વૈખરીની જાણમાં આવશે અને ત્યારે અચરજબા આ વૈખરી દ્વારા આ સ્તુતિ કરી શકશે કેવલ કરતાની. એટલા માટે તેમણે આ કર્યું. તો આપણી અંદર જે આપણો નાભીનો પ્રાણાયામ છે એ જે સુષુપ્ત પડેલો છે એ આપણે એ ના કરી શકીએ તો એની બીજી ટેકનિકો છે જે આપણને મહેશભાઈ કરાવે બી છે. એવા પ્રાણાયામ કરો, એવી તમારી આરત કરો, એવી વૃત્તિ કરો કે જે વૃત્તિ દ્વારા તમારું ભાલ તિલકની વૃત્તિ દ્વારા આ જ પ્રાણાયામ દ્વારા તમે કર્તાની જાણને પહોંચી શકો. અહીંયા તમે વૃત્તિ કરો એટલે અહીંનો જે ઓમકાર છે એ તો છે જ, પણ આ ઓમકાર આનાથી લઈને આ ઓમકાર જોડે કનેક્ટ થવા માટે થઈને જે પણ પ્રોસેસ કરવી પડે, જે પણ તમારી આરત કરવી પડે, જે પણ ઉર્જા જગાવવી પડે એ આ 9 દિવસમાં તમે કરી શકો. કારણ કે અત્યારે સમગ્ર પ્રદેશ ઉર્જાનો છે. આ આખો ઉર્જાનો પ્રદેશ છે. એ ઉર્જાને તમે એકત્રિત કરી જાઓ અને તમે એ ઉર્જા દ્વારા તમારી આખી વૃત્તિને ઉપર લઈ જાઓ. એ વૃત્તિને ઉપર લઈ જવાથી આ નાભીનો પ્રાણાયામ અને આ બંને એક થઈ શકે. આ એક થાય તો તમારી અંદર જાણ પ્રવર્તમાન થતી થઈ જાય અને કર્તા જોડે એકમેક થવાય. આ બધી કર્તાએ જેટલું બનાવ્યું છે ને, જેટલી પેલી વસ્તુ આટલો પ્રદેશ કેમ 9 દિવસ બધાને ઉર્જાના કીધા? આ બધા આની આરાધના કેમ કરે? કારણ કે અત્યારનો આ જે સમય એવો છે એમાં તપન વધારે, ભાદરવો મહિનો હોય અને પછી આસો આવે ને એટલે ત્યાં આગળ તપન પેલી ભાદરવામાં તપ હોય, તપેલો જ હોય ભાદરવો આખો. એ તપ જ્યારે ક્ષમવા મળે ધીમે ધીમે ત્યારે ત્યાં આગળ એ તપને ફળ રૂપે તમારી અંદર શું આવે? તમારી ઉર્જા એકત્રિત થઈ અને કેન્દ્રિત થઈ શકે. તપમાં બહુ અકળામણ હોય પણ તપના ફળ રૂપે શું થાય? તમને શાંતિનો અનુભવ થાય. બધા તમે જુઓ તો એ શાંતિના અનુભવના આ 9 દિવસો છે. આ 9 દિવસોમાં કાં તો તમે ઉર્જાને જગાડો અથવા તો જાગેલી ઉર્જાને ઉપર લાવો. બીજા બધા સામાન્ય લોકો તો ઉર્જાને જગાડવા માટે કરે અને એના માટે ગરબા ગાઈને આ બધી જે પણ પ્રક્રિયાઓ છે અનુષ્ઠાનો કરે, જપના પેલા કરે, બધું બહુ કરે. બીજા બધા સંપ્રદાયમાં લોકો સખત એને એટલે હજારોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જપ કરે ને જપ કરીને ઉર્જાને જાગૃત કરે. તો આપણે અહીંયા કેવલનો તો જપ કરી શકીએ, આપણે આપણા અમર મંત્રનો તો જપ કરી શકીએ. કેવલ અહીંયા આપણે અમર મંત્રનો જપ કરીને કર્યું છે, વૃત્તિનો જપ છે. અમર મંત્રનો જપ વૃત્તિનો જપ છે, પ્રાણનો જપ છે, પ્રણવનો જપ છે. અમર મંત્ર પ્રણવનો છે. ઓહંગ સોહંગ સચ્ચરણમ જુગલ રૂપમ ત્વમ. તો એ અને પછી એ જેવો તમારો પાકો થઈ જાય એટલે સીધો પરિવર્તિત થઈ જાય ક્યાં આગળ? અલ્પજ્ઞોહંગ સર્વજ્ઞો. તો આ રીતે એની જાતે પછી જાતે થવા માંડે. જેમ સમજ વધવા માંડે ને એટલે અલ્પજ્ઞ થવા માંડે. પહેલામાંથી ઓહંગમાંથી અલ્પજ્ઞ, કારણ કે હું અંશ છું એની તમારી જાણ થવા માંડે પાકી. ધીમે ધીમે તમે એ સ્થિતિ પર પહોંચો કે આ ઉર્જા તમને તમારી અંશની સ્થિતિ પર લઈ જાય. એટલે આ બધી પ્રક્રિયાઓમાં આ બધું પ્રક્રિયા છે. દરેક જીવનની દરેક પ્રક્રિયા કરતા પાસે લઈ જવા માટે. પણ આ બધી કેવી છે? સ્પેશિયલ પ્રક્રિયાઓ છે કે જે દ્વારા તમે તમારી ઉર્જાને, તમારી વૃત્તિને અને તમારા પ્રાણને કેન્દ્રિત કરીને ભાલ તિલક રૂપે લઈ જઈને એકાકાર થઈ શકો. એટલે આ દિવસોને એળે નહીં જવા દે. એમાં લોકો શું કરે? આમાં સફાઈ કરે, દિવાળીની સફાઈ કરે. દિવાળીની સફાઈની અંદરની સફાઈ કરો. અહીંયા આ અંદરની સફાઈ કરવા માટેનો સમય છે. નવરાત્રિનો સમય અંદર, પછી બીજા 15 દિવસમાં કરો ને સફાઈ. આ અત્યારે તમારી અંદરની સફાઈ કરો, જે સફાઈ દ્વારા તમારી અંદર કર્તાની જાણ બરોબર એક્ટિવેટ થાય. તો અહીંયા આપણે આગળ જઈએ. હા, દરેકની અંદર તેમાંની પસારારૂપ વૃદ્ધિ પામવાની પરમ વિભૂતિ રહેલી છે. આ વિભૂતિ કઈ છે? આપણો આશ્ચર્ય અંકુરની કઈ ઐશ્વર્યવાળું અંકુર, જેની અનહદ પ્રકારે ખોજ કરવા છતાં આ બધું ક્યાં પડ્યું છે? અંકુરમાં પડ્યું છે. અંકુરનું ખોજ કોણ કરી શકે? અંશ સિવાય તો કોઈ કરી શકે નહીં. અને બીજા બધા ખર્ચ કરવા જાય તો ખબર જ નહીં પડે કે ક્યાંથી આવ્યું આ બધું, ક્યાંથી ક્યાં જતું રહ્યું. એટલે કે છતાં તે પ્રાપ્ત થવી મુશ્કેલ છે. વળી આ પાંચ તત્વરૂપ શરીરના ક્ષેત્રમાં દરેક તત્વો એકબીજાના વિરોધી છે. જો હવે આ બહુ મોટી વસ્તુ છે કે 5 તત્વો જુઓ. આકાશ તત્વ કેવું છે? બધાને, કોઈને અડે નહીં, એની અંદર કોઈ એને સ્પર્શ, અગ્નિનો સ્પર્શ આકાશને ના થઈ શકે.
વાયુનો સ્પર્શ આકાશ, વાયુ એની પર વહે ખરો, પણ આકાશને કોઈનો આટલો નિર્વિકારી આકાશ છે. હવે એની જોડે કોણ ભળ્યું પાછું? વાયુ તત્વ. હવે વાયુ તત્વ ભળ્યું તો વાયુ તો આકાશને અડી શકતું નથી, આકાશનો સ્પર્શ કરી પણ વાયુ એમાં રાખે છે, આકાશ એને રાખે છે, આકાશ એને અવગણતું નથી. એને આકાશનું તત્વનું કામ શું છે? બધાને સમાવવું અને છતાં બી નિર્લેપ રહેવું. તો આ એનું આ પાંચમો પરમ કારણ દેહનું કામ છે. હા, આકાશ તત્વ એટલે ગત આકાશ એટલે પાંચમો પરમ કારણ દેહ. એટલે આપણી અંદર એ તાકાત છે પાંચમા પરમ કારણ દેહમાં, હું બધાને સમાવું છતાં કોઈની જોડે જોડાવું નહીં. આ પરમ કારણ દેહની આ સિદ્ધિ છે, આ તકલીફ, આ એની લાક્ષણિકતા છે. કારણ કે આ ગત આકાશ તત્વ છે. હવે પછી વાયુ તત્વ છે. વાયુ તત્વનું કામ શું છે? બધે પ્રસાર, બળનું કામ છે, બળ આપવાનું કામ વાયુ તત્વનું છે. હવે હા, ગતિ અને બળ, આ બે વસ્તુ વાયુ તત્વને આપે. હવે તમે જુઓ, આકાશને ગતિ આપી શકશે? વિરોધી છે જવાબ. છતાં બી આકાશ વાયુમાં આકાશ છે, આકાશમાં વાયુ છે ને વાયુમાંય આકાશ છે. પછી જુઓ અગ્નિ, તો અગ્નિ અને વાયુ સાથે હોય તો શું થાય? વધારે અગ્નિ આવે તો બધું ઠરી જાય અગ્નિ, અને ઓછો વાયુ હોય તો અગ્નિ એકદમ પ્રદીપ્ત થાય. એટલે આ બધા એના વિરોધી છે, બધા સ્વભાવ વિરોધી છે. પાણી અને અગ્નિ કેટલો સ્વભાવ વિરોધી? આટલા પાંચ તત્વો દરેકના સ્વભાવ વિરોધી, છતાં બધાના દેહમાં પાંચ તત્વો ભેગા મૂક્યા. વિચાર કરો, આ કેવી લાક્ષણિકતા કે પાંચે પાંચ તત્વો ભેગા મૂકી અને એને પાછા કામ કરતા કર્યા, અને બધા એકબીજાને સહાય કરીને કામ કરે. છૂટા રહે જ નહીં. આપણે જે છોકરાઓને શીખવીએ છીએ કે બધું આપણી અંદર છે, અને બધું કોઈ પાછું એવું વધારે નથી કરતું કે જેથી બીજું પેલું ઠરી જાય. એના માપથી કોઈ દિવસ વધતા નથી ને માપથી ઘટતા નથી. આ કેવું એ પાંચે તત્વોને કેવા જોતર્યા પરમ ગુરુએ કે જેથી બધી 84 લાખ યોનિમાં આ પાંચે તત્વો મૂકી દીધા. હવે આ કેટલી મોટી અચરત, વિચાર કરો. હવે એ અચરતને આપણી અંદર કેવી રીતે સમાવશું? બતાવો. આપણી અંદર પાંચે પાંચ વિરોધી તત્વો હોતા છતાં બી આપણી અંદર આપણો અંશ એને પકડે છે કે નહીં? આપણો અંશ એને ચલાવે છે કે નહીં? બરોબર. તો જો હું અંશ હોય તો મારી અંદર બધા વિરોધોને હું સમાવું કે નહીં? જેટલા વિરોધ ઉઠે એ બધા વિરોધને મારી અંદર સમજણપૂર્વક હું સમાવું. એના ન્યાય પ્રમાણે એના ન્યાય એ દરેકનો ન્યાય આપી અને એને સમાવું, સમજીને સમાવું, પ્રેશર આપીને નહીં. વિરોધ આવ્યો, કોઈ પણ જગ્યાએ વિરોધ આપ્યો તો ત્યાં આગળ યુક્તિ કરીને, અંશનું કામ શું છે? યુક્તિ કરવાનું, પ્રયુક્તિ કરવાનું. કેમ? કારણ કે ત્યાં એની પાસે જાણ છે. એટલે એ જ્યારે પાંચે પાંચ તત્વ જે રીતે કરતા એ યુક્તિ કરી કે આકાશની અંદર આકાશને બધાના પોલાણમાં મૂકી દીધું, વાયુમાં પણ આકાશને મૂકી દીધું. જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં આકાશ સમાઈ ગયું. આકાશને એવું નથી કે ના મને તો મોટી સ્પેસ જ જોઈએ. એ જ્યાં જ્યાં પોલાણ મળ્યું ત્યાં આકાશ સમાઈ ગયું. અને વાયુ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં વાયુ જતો રહ્યો. એને એમ ના કીધું કે મને તો મારી સ્પેશિયલ જગ્યા જોઈએ. તો આપણે જ્યાં જેવી જગ્યાએ, જેવા સંજોગોમાં, જ્યાં જે વ્યક્તિઓ જોડીએ ત્યાં આપણે સમાઈ જઈએ. ત્યાં આપણે આપણી પોતાની સ્પેશિયલ અસ્મિને ઊભો ના કરીએ. આ અંશની જવાબદારી. જો વિચાર કરો કે પરમ ગુરુ દરેકમાં શીખવાડી પણ રહ્યા છે કે જો મેં આમ કર્યું છે અને તું અંશ છે અને મારો અંશ છે તો તું પણ આમ કરી શકે છે. એટલે મારી અંદર આવેલા કોઈ પણ વિરોધો પહેલાં સમજવાનો કે આ વિરોધ કયા તત્વોનો છે. સમજો, ખબર પડી જશે. બહુ ગુસ્સો આવ્યો ને, મારા બહુ આગ્રહો હોય ને અને એ કામ પ્રમાણે કોઈ ના કરે તો એ ગુસ્સો આવે. તો એ ગુસ્સો કયા તત્વનો થયો? અગ્નિ તત્વનો થયો. અને કયા મારો આગ્રહ કોના હિસાબે છે? મારા અસ્મિના હિસાબે છે. અસ્મિ ક્યાં આગળ છે? અજ્ઞાનમાં. સમજાયું? જો તત્વો જુઓ તમે અહીંયા, અજ્ઞાનમાં અસ્મિ છે, અજ્ઞાન ભાવના આવી ગઈ, અજ્ઞાન કાળ આવી ગયો, અંધતમ ભાવના આવી ગઈ. તો આ બધું જ, આ બધા કામ કરીને મારી અંદર આ તત્વ કામ કર્યો છે, હું આ નથી. એટલે સીધા બધા વિરોધોને આવી રીતે સમજ, ન્યાયપૂર્વક એને ટાળે. એવું નહીં કે આમ ટાળી દે. ન્યાયપૂર્વક દરેક વિરોધોને ટાળે અને એને જોઈએ, પાછો એને જોઈએ એવું મહત્વ બી આપે.
દીકરો પેલું કરે છે ને, દીકરો આપણી સામે વિરોધ કરી કામ કરે છે તો એની પર ગુસ્સો કરીને એને સમાવવો બી પડે, પણ ત્યાં ગુસ્સો ના કરવો એવું ના ચાલે. એટલે ન્યાયપૂર્વક એનું વર્તન કરી અને કામ કરવાનું છે. ત્યાં જે મોટા છે, વડીલો છે, એ લોકો કદાચ ભૂલ કરતા હોય તો બી ત્યાં ગુસ્સો કરીને કરવાનો અર્થ નથી. પણ જ્યાં માનતા જ નથી, કશું કરતા નથી, જ્યાં પછી ખબર પડે કે હવે આને અહીંયા ગુસ્સો કરવો પડે એમાં છે, તો ગુસ્સો કરી અને ધીમે રહીને પાછા એમને પટપટાવીને લઈ આવવાના. આ બધો ન્યાયપૂર્વકનું વર્તન કરવું એ અંશની જવાબદારી છે. કેમ કે કર્તાએ બધું ન્યાયપૂર્વક આખા જગતને સર્જેલું છે. દરેકે 5 તત્વો, વિરોધી તત્વોને પણ એમણે અંદર બધામાં સમાવેલા છે. એટલે કીધું વાયુનું જોર વધી જાય તો અગ્નિનો નાશ થાય, અને અગ્નિનું જોર વધે તો જળનો નાશ થાય, તેમાં જળનું જોર વધી જાય તો પૃથ્વીનો નાશ થાય. બહુ ભાવ વધી જાય તો પાછી તમારો સંકલ્પ ઘટી જાય. જળ તત્વ છે, એ ભાવ છે, એ ભાવ વધી જાય તો તમારો સંકલ્પ ઘટી જાય તો શું થાય કે બધામાં વહેતા થઈ જાવ તમે. એ ભાવ બધામાં વહેતા થઈ જાય. હવે જે ભાવ કર્તા તરફ લઈ જવાનો છે એને આપણે ક્યાં લઈ જઈએ? સંસાર બાજુ. તો ત્યાં બી ન્યાય. આ બધી જગ્યાએ કરતા જે એને કર્યું છે ને એવી જ રીતે આપણે કરવાનું છે. જોઈ શું કીધું? વાયુનું જોર વધી જાય તો અગ્નિનો નાશ થાય, અગ્નિનું જોર વધે તો જળનો નાશ થાય, જેમાં જળનું જોર વધી જાય તો પૃથ્વીનો નાશ થાય. આમ પરસ્પર એકબીજાની સાથે મળી રહી શકે તેવા તે નથી. તથાપિ આ જગતના નિયંતાએ તેવા તત્વનું શરીરરૂપ ક્ષેત્ર રચેલું છે, અને તે જ શરીરરૂપ ક્ષેત્રમાં અંશે આવીને સ્થાન લીધું છે. પાછું એમાં અંશે એટલે અંશે એવું નથી કર્યું કે ના મારે તો આવું સ્થાન ના જોઈએ. કેમ? કારણ કે કર્તાનો અંશ છે. એ કર્તાનો અંશ છે, એ કર્તા નથી બની જતો. ના મને આમ નહીં, મને આમ નહીં, એમ નહીં. એટલે કોઈ આગ્રહ ત્યાં અંશના નથી, કર્તાની પાસે. તો આપણે કર્તાએ જે આ જગત સર્જેલું છે, કર્તાએ આ સંજોગો આપેલા છે, કર્તાએ આ વ્યક્તિઓ આપેલી છે, તો મારે પણ એનો સ્વીકાર જ હોય કે નહીં? તો મારી અંદર અસ્વીકાર ક્યારેય ચાલે જ નહીં. કોઈ પણ સંજોગોનો અસ્વીકાર કરવો એટલે કર્તાનો અસ્વીકાર થયો. કીધું હવે તે જ શરીરરૂપ આ બધામાં આપણે બધાના ડબલ અર્થ લઈને આપણી જાત ઉપર આપણે લેતા થઈએ છીએ. એકલું ખાલી વાંચન કરવાથી કે એકલા કરતાનું નથી, આપણી જાતમાં એ ઉતરવું જોઈએ. આચરણમાં જો જ્ઞાન નહીં આવે તો આ જ્ઞાન ખાલી ચોપડીમાં અને આપણી બુદ્ધિમાં રહી જશે કે ભાવમાં રહી જશે. આ બધાથી પર જવાનું છે. એટલે કીધું કે તથાપિ આ જગત નિયંતાએ તેવા તત્વોનું શરીરરૂપ ક્ષેત્ર રચેલું છે, તે જ શરીરરૂપ ક્ષેત્રમાં અંશે આવીને સ્થાન લીધેલું છે. તેમાં પોખેલી તત્વરૂપ સામગ્રીને અનંતકાળથી સદરૂ અંશ કાઢતો જાય છે. પાછું એનો પેલું નથી કરતો ખાલી લઈને કે મૂકી દે સાઈડ ઉપર, એવું નહીં. એનો જ ઉપયોગ કરી અને અંશ પોતાની અંદરથી બીજા અંશ કાઢતો જાય છે. એ સતત એની વૃદ્ધિ કરતો જાય છે. તો શું કીધું? તથાપિ તેમાં વધઘટ નહીં થતાં જગત પારાવાર વૃદ્ધિ પામતું જાય છે. એટલે ભાવની અહીંયા કર્તા પ્રત્યેના ભાવની વૃદ્ધિ વધઘટ નથી થતી. એ સતત કરતાએ મને આ કામ સોંપેલું છે એટલે હું આ કરું છું, એટલે આ વધઘટ થતી નથી ને વૃદ્ધિ પામે છે. આ જગત આખું વૃદ્ધિ પામે છે. આવી રીતે ઉત્પન્ન કરેલા જગતનો છેવટે નાશ પણ તેવી રીતે થાય છે. કેવી રીતે? તો કે અર્થાત જેવી રીતે ઉત્પત્તિનો ક્રમ કયો તેવી જ રીતે પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ પવનમાં, પવન ગતરૂપ આકાશમાં, અને તે આકાશ અવિગત આકાશમાં, એમ ઉત્તરોત્તર એકબીજા તત્વ સાથે લય પામે છે. જગતના મહાન ખેલનો આ મર્મ અતિ અદ્ભુત દેખાય છે. આમ અતિ અદ્ભુત મર્મવાળી વિભૂતિને જોવા છતાં હે બ્રહ્મજ્ઞાનીઓ કરતા છે એવું કેમ બોલતા નથી? અહીંયા આ શબ્દ અહીંયા આગળ સુખાનંદજી મહારાજે લીધો છે, કારણ કે બ્રહ્મજ્ઞાનીઓને કહેવામાં, પણ અહીંયા તો બ્રહ્મજ્ઞાની એટલે આ બધાની અંદર બ્રહ્મજ્ઞાની બેઠો છે. કેમ? ત્યારે આપણે નથી કરી શકતા ને એટલે અકર્તા છીએ. ના 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 મારથી કંઈ થાય નહીં, તો આપણે એ બ્રહ્મજ્ઞાની નથી થવાનું. આપણે તો કર્તાના અંશ છે, માટે કર્તા કે તેમ કરવાનું છે. એટલે અહીંયા આગળ આ જે અદ્ભુત મર્મ છે, મર્મને સમજવાનો છે અને મર્મનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે જોવાનું છે. એટલે અહીંયા કીધું કે આ જે કર્તા છે એમણે જે રીતે આ પંચ મહાભૂતોની રચના કરી છે, અહીંયાથી આ બોધ લેવાનો. આ અચરત સાગરનું આ અચરત તો આપણે ઊભું કર્યું કે ભાઈ કર્તાનું આ અચરત એવું છે કે એને બધું 5 તત્વો કશા અરૂપમાંથી રૂપ કર્યા અને પાછા રૂપથી
અરૂપ કર્યા, તો મારી અંદર હું અંશ છું, તો હું પણ આ બધા રૂપને પહેલાં માનું અને પાછી મારી અંદર અરૂપ કરીને જ્યારે મારે અરૂપ કરવાનું આવે, જ્યારે મારે બધું સંકેલવાનું આવે ત્યારે હું બધાથી સંકેલાઈ શકું. મારે આ જન્મથી જ્યારે આ શરીરમાંથી જવાનું આવે ત્યારે હું મારે બધા જ ભાવોને અરૂપમાં લઈ શકું. આખા ભાવો પ્રગટ થયેલા છે આપણી અંદર. 5 તત્વોના ભાવો છે. પૃથ્વીની જડતાનો ભાવ છે, જળમાં આપણી લાગણીઓનો ભાવ છે, અગ્નિમાં આપણા આપણી અંદર તપનો ભાવ છે, આપણી અંદર અજ્ઞાનનો પણ ભાવ છે. પછી વાયુમાં આપણો ગતિનો ભાવ છે. હું તો બધી જગ્યાએ દોડીને આગળ કામ કરું, આ ગતિનો ભાવ છે. પછી આકાશમાં બધાને સમાવવાનો ભાવ છે. એટલે આપણે બધાને સાથે રાખીને ચાલીએ, પણ જ્યારે સંકેલવાનું આવે ત્યારે બધામાંથી સંકેલાઈ શકું, બધાના ભાવમાંથી પાર થઈ શકું, ભાવાતીત થઈ શકું, ગુણાતીત થઈ શકું. આ બધા ગુણો છે. આ ગુણાતીત થઈ શકું, ભાવાતીત થઈ શકું અને મારી અંદર મારી આખી સ્થિતિને મારા સ્વરૂપમાં લઈ જઈ શકું. જતી વખતે મારે સ્વરૂપમાંથી નહીં જવાનું. અને આના માટે શું કરવાનું ખબર છે? એક તમને સારામાં સારી ટેકનિક આપું છું. રાત્રે સૂતી વખતે સ્વરૂપમાં થઈને સૂઈ જવાનું. રાત્રે કશો વિચાર બીજો નહીં કરવાનો, પોતાની સ્વરૂપની સ્થિતિમાં. એના માટે શું કરવાનું? આ સ્થૂળ શરીર સૂઈ જાય છે, પછી ધીમે ધીમે મારા વિચારો શાંત થઈ જાય છે. આવા આપણે અંદરથી એફર્મેશન આપવા. એફર્મેશન એટલે આપણા જાતને એ કહેવાનું, સજેશન આપવાનું કે હવે હું સૂઈ જાઉં છું, હવે હું મારા શરીરના બધા ભાવોને શાંત કરી દઉં છું, મારા વિચારોને શાંત કરી દઉં છું. પછી મારી અંદર રહેલા મારા અહંકારને કર્તાને સમર્પિત કરું છું. પછી મારી અંદર રહેલી મારી બધી વૃત્તિઓને, ચિત્તને ત્યાં શાંત કરી દઉં છું. હે કર્તા, તમારી સાથે હું એકાકાર છું. આમ કરીને મારે 5 જે નચિતમાં પહોંચી અને મારા સ્વરૂપમાં, મારા અંશમાં રહીને સૂઈ જવાનું. આવી રીતે જ્યારે સૂઈ જઈએ એટલે ધીમે જે આપણી આ ટેવ છે ને, આપણે જતી વખતે કામ કરે. આ બધાને પોતાને સમેટતા જવાનું. તો આ અહીંયા આગળ જે કરતાની આ સમેટવાની વૃત્તિ છે, આપણે એના અંશ છે, તો આપણી અંદર પણ આવી જોઈએ, હોય જ ને, આવી જોઈએ નહીં, હોય જ. તો આ સમેટતા આપણે શીખીએ. બધામાંથી સમેટવા, બધા ભાવોથી સમેટાવાનું, બધા ગુણોથી સમેટાવાનું, બધાથી સમેટાઈને મારા કર્તાની જોડે એકાકાર થઈને સૂઈ જવાનું. આ સૂવાની પ્રક્રિયા રોજ થાય તો ધીમે આપણે આમાંથી, આ જો અમારા અનુભૂત પ્રયોગો છે, આમ નામ નથી કહેતી હું. એટલે આ થઈ શકે છે. આ વર્ષોથી હું આ કરું છું, વર્ષોથી. આ જ રીતે સૂઈ જવાનું. સૂતી વખતે આપણી અંદર પૂરું આખું અંદર કંઈ પણ સાંભળતા હો, કરતા હો, કંઈ પણ બધું કરતા હો, તો બી તમારી અંદર તો આ પ્રક્રિયા ચાલે છે. તમારો ઘરમાં તમારા પતિ રેડિયો ચલાવતા હોય, ટીવી ચલાવતા હોય, બધું ચાલતું હોય, બીજું બધું બી ચાલતું હોય, ગીતો પણ ચાલતા હોય, કંઈ પણ તમારી વૃત્તિ અંદર સમેટેલી હોય. વિચાર કરો એ કેવી રીતે થાય? કારણ કે તમે આ બાજુ બધાથી તીત થઈ જાઓ છો. તીત થઈને તમારે આ કરો તો ધીમે આપણી અંદર પણ આ વૃત્તિ પાક્કી થઈ જાય અને જતી વખતે આપણે આરામથી જઈ શકીએ અને જાગૃતિમાં જઈ શકીએ. મેઇન વસ્તુ આપણે અંશે જાગૃતિમાં જાય તો એની ઉત્તમ ગતિ છે. આમ તો એમ કહે છે કે અંશ કોઈ પણ જગ્યાએથી જાય, પ્રાણ ગમે તે જગ્યાએ, પણ એ જાગૃત હોવો જોઈએ. તો જાગૃતિની આ નિશાની કે આપણે આપણા સ્વરૂપમાં થઈને સૂઈ જઈએ તો સૂતા પણ એ જાગૃતિ. પછી ધીમે તમને સપના પણ યાદ રહેશે, સુષુપ્તિ પણ દેખાશે, તમારી તુરિયા પણ તમને દેખાશે, કારણ કે તમે સ્વરૂપમાં છો. અંશ તો બધામાં જાગૃત છે. એટલે ત્યાં આગળ ધીમે બધી જ સ્થિતિમાં, બધી અવસ્થાને તમે જોઈ શકશો. આવી રીતે આપણી આ સ્થિતિ થવી જોઈએ. એટલે આ કર્તાનો આ જે આચરણ છે એ આપણી અંદર આવી રીતે સમાવવો જોઈએ. ચલો હવે આગળ. અરૂપ સે સ્વરૂપ સમાવત છેવટ કલ્પ પ્રજંત પુનઃ રચત તેહિ તેહુન સે जिनकी शक्ति अनंत अरूप से स्वरूप समावत छेवट कल्प प्रजांत पुनः रचत तेहि तेहुन से जिनकी शक्ति अनंत. આજ કીધું અરૂપમાંથી સ્વરૂપ, બધું અરૂપમાં સમાવી દે
અને કલ્પના અંતમાં બધી જ વસ્તુ પોતાની અંદર સમાવી દે, પાછું ફરીથી રચે. આપણે પણ એ જ કરીએ છીએ, રાત્રે રોજ સૂઈ જઈએ છીએ, નવી રચના કરીએ જ છે ને સવારમાં ઉઠીને. એ રીતે આ આખી સૃષ્ટિને પણ એ રીતે સર્જે છે, પાછી નવી સૃષ્ટિ રચે, પાછું બધું અંદર સમાવી દે. તો નવી ગિલ્લી નવો દાવ. આપણે પણ પાછલું જો અંદર સ્વરૂપમાં મૂકીને સૂઈ ગયા હોય તો રાતની મેમરી આપણી અંદર રહે નહીં. એટલે બીજે દિવસે કોઈને આને કાલે હું આમ સંભળાવી દઈશ, આને કાલે હું આમ કરી દઈશ, આ બધા અંદરથી જતા રહે. કેમ કે તમે સ્વરૂપમાં જતા. એટલે નવી ગિલ્લી નવો દાવ. જો નવો દિવસ આવ્યો તો નવો દિવસ એટલે નવીન, બધું જ નવીન. તો કર્તાની જાણ પણ ત્યાં નવીન આવશે, ત્યાં બધું જ નવીન થશે. કેમ? કારણ કે તમારું પાછલું બધું ભૂસાઈ ગયું. સ્વરૂપમાં જતા એટલે ભૂસાઈ જ જાય બધું. નહીં તો શું થાય? તમારા ચિત્તમાં રહે, ચિત્તમાં રહે એટલે તેની એમ્બોસ પ્રિન્ટ થતી જાય. એટલે કાલે જે કામ કરવાનું ને એમાં એકદમ જોર આવી જાય. પણ એ જોર આવીમાં જાણ ના હોય, આપણા રાગ અને દ્વેષ હોય. એટલે એ ના જોઈએ. આપણી અંદર ખાલીપણું હોય તો કામ. જ્યારે ખાલી થઈ નચિત થઈ તે ખબર છે ને, નચિત થાય ત્યારે કરતા જોડે જોડાવાય, સીધી જ વસ્તુ છે. તો આપણે નચિત થઈ ગયા છે તો ત્યાં કરતા જોડે જતો. હવે કરતા તમારી જાણ જ મને સવારે આપજો ઉઠું ત્યારે. ઉઠતી વખતે પણ કરતાને યાદ કરીને ઉઠવાના. અને મેં તો છોકરાઓને શીખવાડેલું છે ને, છોકરાને શીખવાડ્યું છે કે ડાબે પડખે સૂવાનું અને ડાબે શ્વાસ લેવાનો અને કર્તાનું આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલમ ત્વમ નમામિ. હવે એનો સીધો અર્થ પાછા અંદરથી કરો. એટલે હવે શરૂ થાય તો પણ કરતા જ મારી જોડે હોય. આ નાની નાની ટેકનિક છે, પણ એ નાની નાની ટેકનિક આપણા જીવનમાં બહુ કામ કરે, જેથી આપણને સતત અંશે થવાની એક ચાવી છે. હવે આપણે એટલે અહીંયા કીધું પુનઃ રચત તેવું છે જિનકી શક્તિ. એમની શક્તિ અનંત છે, ફરીથી પાછી એની એ બીજી સૃષ્ટિ રચે છે. પંચતત્વ જીન. હવે આ બહુ મોટી લાક્ષણિકતા કીધી. પંચતત્વ જીનકુ નહીં નહીં ગુણ ઇન્દ્રિય માય દિવ્ય દેહ એતને બિનું એહી અચરત ગતિતાય તત્વ જીનકુ નહીં દિવ્ય દેહ એતને બિનું એહી ગચરત ગતિતાય. જેમને પોતાને કોઈ ઇન્દ્રિય નથી, કશું જ નથી, અને છેમાં તોય છતું આ બધું મૂકે. 5 તત્વો મૂકી દીધા. 5 તત્વો એટલે ઇન્દ્રિયોના સ્વામી થયા ને, ઇન્દ્રિયોના સ્વામી જ થયા. હવે ઇન્દ્રિયોની ખબર નથી, ઇન્દ્રિયો કેવી રીતે બનાવી એના ગોલકની ખબર નથી, ઇન્દ્રિયોનું શક્તિ શું છે એ ખબર નથી, અને કાંઈ તમે બનાવો કેવી રીતે બનાવી શકો? કલ્પના તો કરો કે તમે ઇન્દ્રિયોને બનાવી હોય તો તમારે પહેલાં 5 તત્વો બનાવવા પડે. એટલે પહેલાં 5 તત્વો તો એમણે બનાવી નાખ્યા. એટલે અહીંયા પહેલું અચરજ છે, એમાં 2 વસ્તુ મુખ્ય છે. 5 તત્વો અરૂપમાંથી સ્વરૂપમાં લાવ્યા. હવે એ સ્વરૂપમાં લાવીને પાછી એમાંથી બધી ઇન્દ્રિયોને બધું અંતઃકરણોને ઇન્દ્રિયો બનાવ્યા. તો કે પોતાને કશું નથી ને બનાવ્યા. પાછું આ અચરત 2 અચરત મુખ્ય કીધા કે એક તો બધા તત્વો રૂપમાંથી સ્વરૂપ કર્યા, અને પાછા બધા તત્વો વિરોધ તત્વના છે છતાં બી બધાને ભેગા કર્યા, અને એમાંથી બધા ઘાટો કર્યા, અને એમાં અંશને બિરાજમાન કર્યો. આ પહેલું. અને બીજું અચરત, આ એક પહેલા અચરતમાં જ આ 2 પોઈન્ટ મૂક્યા. પછી શું કીધું કે ઇન્દ્રિય નથી, 5 તત્વ જીનકું નહીં, જેને પોતાને 5 તત્વ છે નહીં, પોતાને કોઈ ઇન્દ્રિય નથી, અને દિવ્ય દેહ એતને બીનું. આ દિવ્ય દેહ પણ ત્યાં નથી, જો રચ્યો નથી. કારણ કે દિવ્ય દેહ તો કેવલ કરતા કુબેર સ્વામી લઈને આવ્યા, પણ એ તો દિવ્ય દેહ પણ નથી. એહી અચરત ગતિ થાય. એટલે શું કીધું? જેમ હું કર્તારૂપ સંકેત વિશેષણ લગાડું છું, તે વિશેષણ જેને ઘટે છે, એટલે કર્તા જેને કહું છું તે કેવા છે? જેને હું કર્તાનું વિશેષણ, જો વિશેષણ લગાવ્યું છે કર્તાનું. કર્તા ક્યારે બન્યા? જગત સર્જ્યું ત્યારે. ઉપજણ પછી જ કર્તા બન્યા છે, એ પહેલાં તો કરતા નથી. એટલે કર્તાનું વિશેષણ ક્યારે લાગ્યું એમને? જ્યારે એમને ઉપજીને સંકલ્પ થયો ત્યારથી વિશેષણ લાગ્યું. તો એ વિશેષણ કોને ઘટે છે? તો કે કારણ કે તે 5 તત્વ તથા ગુણ ઇન્દ્રિયો અને માયા સિવાયના છે.
આમ 5 તત્વ ગુણેન્દ્રિયો માયા સિવાયના હોવા છતાં દિવ્ય દેહધારી હોય અલૌકિક ગતિવાળા છે. જે હવે દિવ્ય દેહ અહીંયા કયો આ કેવળ કુબેર સ્વામીનો દિવ્ય દેહ નથી. આ કયો દિવ્ય દેહ છે? કયો દિવ્ય દેહ થયો મને બતાવો. જાણ રૂપ દિવ્ય દેહ. આ જાણ રૂપ દિવ્ય દેહ છે જેમાં જે જાણનો પ્રકાશ છે. જાણનો પ્રકાશ છે એનો દિવ્ય એટલે પ્રકાશિત થાય તેવું. તો કે જ્ઞાનનો પ્રકાશ છે, જાણનો, જ્ઞાનનો પણ નહીં, જાણનો પ્રકાશ. જો જ્ઞાન અને જાણમાં શું ફેર છે ખબર છે? બધા એમ કહે કે તમારું તો આ જ્ઞાન સંપ્રદાય, તો કે જ્ઞાન સંપ્રદાય ખરો પણ બીજા બધા જ્ઞાન જેવો નહીં. બીજા આગમોનો, બીજા નિગમોનો જ્ઞાન છે એવો જ્ઞાનનો સંપ્રદાય. જે બધું જ્ઞાન જ્યાંથી ઉત્પન્ન થાય છે, બધું જ જ્ઞાન જ્યાંથી, જગતનું બધું જ જ્ઞાન જ્યાંથી ઉત્પન્ન કરીને જે ઉત્પન્ન કરે છે તેનું જ્ઞાન એ જ્ઞાન સંપ્રદાય. એટલે કર્તાનું જ્ઞાન અને જેનાથી આ બધું ઉત્પન્ન થાય છે, જે બધું જ્ઞાનનો જે દ્યોતક છે તે જ્ઞાન એ જ્ઞાન સંપ્રદાય. એટલે જ્ઞાનનો મૂળ તો જાણ સંપ્રદાય જ કહેવાય. કેમ? કારણ કે આ જાણ કેવી છે? સસૂજવાળી જાણ છે, સ્પેશિયલ સૂઝ. કેવી જોન કે બધા જ્ઞાન જ્યાંથી ઉદ્ભવ થાય છે એનું મૂળ એ થઈ જ્ઞાન. હવે આ જ્ઞાન અહીંયા બીજા બધા નિગમોમાં, બીજા બધામાં જ્ઞાન કયું છે? બધું આ તરફનું જ્ઞાન છે. અને આપણું આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાનથી પણ પર જે છે તે જાણ છે એ કર્તાની સસૂજ છે, એ સુજાણ જાણ છે, એ જ સ્વરૂપ કર્તાનું છે અને એ જ દિવ્ય છે. એટલે આપણે દિવ્ય જોઈએ એટલે આપણા મનમાં આમ પ્રકાશ ઉત્પન્ન થઈ જાય કે આ કંઈક, એટલે આપણા મનને એ સમજાવવા માટે છે કે આ દિવ્ય એટલે જ્ઞાનનો પ્રકાશ જ્યાં છે તે. એટલે પછી આપણે કોઈ મૂર્ત સ્વરૂપમાં ના આવી જઈએ એટલા માટે ખાસ હું કહું છું કે આ મૂર્ત સ્વરૂપમાં આવવાનું નથી. અહીંયા આગળ દિવ્ય છે એટલે જ્ઞાનનો પ્રકાશ જેની અંદર છે તે એ અલૌકિક ગતિવાળા છે જે આશ્ચર્યચકિત કરે છે. ऐसे निर्मल तन मही कहाँ था यही सब कोय बिनु रकम से सब किया प्रथमो अचरत सोय ऐसे निर्मल तन मही कहाँ था यही सब कोय बिनु रकम से सब किया આપણને એવી ટેવ છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને એટલે એની અંદર કંઈ ભરેલું હોય અને એનાથી એની આવડતને બહાર કાઢે. એટલે અહીંયા આગળ એવું કીધું કે આવો દેહ કેવો દિવ્ય દેહ. આ દિવ્ય દેહમાં એવું શું ભર્યું હતું? ક્યાં ભર્યું હતું કે જ્યાંથી આ બધું કાઢ્યું? હવે દિવ્ય દેહમાં એટલે આ જાણ રૂપ દેહ છે એટલે બધું નીકળ્યું છે. બીજો કોઈ દેહ હોત ને તો નીકળત નહીં. આ જાણ રૂપ દેહ એટલે બધી જાણ એક પછી એક જાણ નીકળીને કામ કર્યું છે. પહેલી જાણ નીકળી 5 તત્વ બનાવવાની, બીજી જાણ નીકળી પોતાના અંશને મોકલવાની, 3 અંશો બનાવવાની, ત્રીજી જાણ નીકળી એમની પોતાની 8 વૃત્તિઓ બનાવવાની, એમાંથી પાછો અંશ સ્ફુરણ કરવાની. આ બધી જાણ એક પછી એક નીકળવા જ મળી સાથે, એક પછી એક. તો હું કહું છું એમને તો સાથે જ બધી પ્રગટ થઈ. આ તો આપણી સમજ માટે કે કેવી રીતે બધું કાઢ્યું હશે. એને કીધું કેવી રીતે કાઢ્યું બધું? આવા નિર્મળ શરીરમાં, નિર્મળ એટલે જેમાં કોઈ તત્વોનો મળ નથી, આવા નિર્મળ શરીરમાં અખિલ બ્રહ્માંડની સર્વ તત્વરૂપ સામગ્રી કેવી રીતે રહી શકી હતી? આ તત્વરૂપ સામગ્રી બધી તત્વની છે અને એમના શરીરમાં કશો કોઈ તત્વનો કોઈ ભાસ પણ નથી. એવા શરીરમાંથી આ બધું નીકળ્યું કેવી રીતે? ખરેખર કલ્પના કરો તો આપણને કલ્પના થઈ શકે એવું જ નથી. નીકળે કેવી રીતે? એનું કંઈક પણ મૂળ હોય, તંતુ હોય તો તમે એમાંથી તંતુમાંથી ખેંચીને આખું એનું બનાવો, પણ કશું જ નથી. જ્યાંથી એવું નિર્મળ શરીર છે ત્યાંથી આ બધું કાઢ્યું તમે. બીનું રકમ છે, બીજી કોઈ રકમ હતી જ નહીં ત્યાં આગળ. કોઈ પદાર્થ હોય તો તમે કઈ વસ્તુ બનાવી શકો, કોઈ પેલી કરી. અહીંયા કોઈ પદાર્થ જ નથી, કોઈ રકમ જ નથી, તો તમે પ્રથમ આ મોટું અચરજ છે. હવે આનો જવાબ નથી કોઈ પાસે. આ અચરજનો કોઈ પાસે જવાબ ક્યાંથી કાઢ્યું એમણે? ઇવન પરમ ગુરુ પણ એમ કહે છે કે એમને બનાવ્યું, પણ એમને પરમ ગુરુ આ તત્વો કાંથી કાઢે કેવલ કરતા નથી.
આ કેવલ કરતાએ બધા તત્વો કાઢીને એ પરમગુરુની ઉપજણ કરીને એની અંદર મૂકાવી દીધું. મૂક્યું તો એમણે ને, ઉપજણમાં મૂક્યું કોણે? પરમગુરુએ ધારો કે જગત બનાવ્યું, કર્યું તો પણ એને મૂક્યું જાણ કોણે? એ કરતાએ મૂકી. એટલે 5 તત્વો બનાવવાની જાણ પણ એને, એટલે છે તો કેવલ કરતાનું જ બધું, એના સિવાય કશું. એ ભલે કેવલ કરતા ને પરમગુરુ એકમેક છે, એટલે તો પરમગુરુ શ્રેય નથી લેતા કે બધું કેવલ કરતાએ બનાવ્યું છે. મેં નહીં, કારણ કે એને ખબર છે કે મારી અંદર બી મૂકનાર સકર્તા છે. એટલે હવે આ કોયડાનો ઉકેલ મર્મ ભરેલો હોય, સમજવો મુશ્કેલ છે. વળી આ રકમો તેમની પાસે ન હોવા છતાં તેમનાથી આ સર્વ જગત રચેલું છે, જે આ પ્રથમ અચરતને ધ્યાનપૂર્વક જોનાર જોઈ શકે છે. હવે ધ્યાનપૂર્વક જોવું એટલે શું? કર્તાને ધ્યાનપૂર્વક જોવા એટલે શું? કર્તાના દેહને જોવો, કર્તાના દિવ્ય દેહને જોવો, કર્તાની મૂર્તિને જોવો કે કર્તાની જાણને જોઈએ? તો જાણ જોશો તો તમને રકમ દેખાશે કે નહીં દેખાય? જાણ જોશો તો રકમ દેખાશે કે નહીં? હા, જાણ કર્તાની જાણ જોશો તો જાણમાં બધી રકમો પડી છે, અને છતાં એ અંદર દેખાતી નથી તમને, પડેલી છે. એટલે તમે એ ખબર છે કે અંદર બધી જાણમાં બધી રકમો પડી છે, પણ છતાં જાણમાં કોઈ રકમ નથી. આ સમજો. કર્તામાં બધું પડેલું છે, પણ કર્તા એકેમાં નથી. જાણ પડી છે, બધી જાણ પડી છે કે નહીં? તો જાણ રૂપે તો આખું જગત પડેલું છે અંદર, છતાં કર્તા ક્યાંય નથી. આ વિલક્ષણતા કર્તાની છે કે જે પોતે, હા, એ છૂટા જ છે બધી રીતે. જાણ રૂપે પણ એ જાણ પણ ક્યારે થઈ? તમે પેલી પ્રક્રિયા જુઓ, જોવા જાણવા રૂપ ભાવના, ધારણા, આ બધું જે આવ્યું ને એ તો ઉપજણ પછી આવ્યું છે. એટલે એમની અંદર તો શૂન્યમાં મૂન્ય સમ આવા છે કરતા, અને છતાં બી બધું ભરેલું છે. એટલે આ જે વિલક્ષણતા છે ને એ કોઈ પાસે હોઈ શકે જ નહીં, કોઈ પાસે ના. આ જે વિલક્ષણતા છે આપણે એટલે કીધું કે ધ્યાનપૂર્વક જોવામાં કે કરતા કેવા છે, કે આ અચરત કેવું છે કે ધ્યાનપૂર્વક જોશો તો ખબર પડશે કે કશી રકમો નથી, છતાં બધી રકમો નીકળી, અને છતાં એ રકમો એમની અંદર કશે નથી. તો ક્યાં છે? ક્યાં પડી છે રકમ? ધ્યાનપૂર્વક જુઓ તો રકમ એમની જાણમાં પડી. હવે જાણ ક્યાં છે? કર્તાની અંદર છે. કર્તાની અંદર છે, કર્તાએ એને પ્રગટ કરી છે, અંદર નથી. એ અચરત છે, એ અચરત છે. એ બહાર કાઢે કેવી રીતે? બહુ અઘરું છે આ વસ્તુ. જરાક સમજવા અંદર જોઈએ તો આપણે રૂવાડા ઉભા થઈએ કે આ કેમનું કાઢ્યું એમણે. ચાલો બીજો અચરત શરૂ કરીએ છીએ. આજે 3 આટલા પૂરું કરી નાખીએ, 4 અચરત, કારણ કે તો જ આપણે નવરાત્રિમાં 16 અચરત પૂરા થશે. પણ હું એટલા માટે વધારે કહું છું કે આપણી અંદર લેવાનું છે, એટલા માટે થોડું વધારે પેલું કરું છું. એટલે પહેલામાં આજે જો તમને થાય તો ટાઈમ મળે તો એક પહેલું અચરતના પોઈન્ટ લખી નાખવાના, જેથી જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણી અંદર એ એકદમ રિકલેક્ટ થાય. પહેલી અચરતના બધા પોઈન્ટ લખી નાખવાના, બરાબર. હવે બીજું અચરત. એહી સર્વ અખિલ ઉપાદકુ ચિન્હ મેં કરે સમેટ, रखत छपाय अरूप में रूप सकल कुमेट, एहि सर्व अखिल उपादकु चिन्ह में करे समेट, रखत छपाय अरूप में रूप सकल મેટ. આ બધી ઉપાધિ, સર્વ ઉપાધિ એક ક્ષણમાં સમેટી શકે, એક જ ક્ષણમાં. મોટા મોટા બિલ્ડિંગો બનાવે, એક ધરતીકંપનો એક આંચકો આવ્યો, કરોડો ભૂસ, એટલે આખું જગત એક જ ક્ષણમાં એ સમેટી શકે છે, એટલી મોટી તાકાત છે. રખત છપાય અરૂપ મેં, પાછા એ અરૂપમાં છુપાવી રાખે છે. આ બધું અરૂપ. આ સઘનગનનું પાણી ક્યાં જાય છે? દેખાય જ કરશે અરૂપમાં. આ હવા બધી સમેટે, આટલો બધો વંટોળ આવે, હરિકેન આવે, ક્યાંથી આવી? કઈ જગ્યાએ સમાઈ હતી?
આટલો બધો વંટોળ, આટલું બધું 235 કિલોમીટરની સ્પીડે જ્યારે હરિકેન આવે મોટા મોટા, તો આટલા પેલા સ્પીડમાં આવે. ક્યાં છુપાયું હતું બધું? આનો અરે મોટી મોટી આગો લાગે, આખી કેટલી પેલી આખી કેલિફોર્નિયાનું આખું સળગી ગયું. આની આગનો મૂળ અગ્નિ ક્યાં છુપાવેલો હતો? આ મહદ અગ્નિ. આ બધી જ વસ્તુ અરૂપમાં મૂકી દે પાછી, અને પાછી રૂપમાં લાવે. જ્યારે સમય આવે ત્યારે લાવે, અને પાછું એ રૂપને બધું મિટાવી દે. અરૂપને સ્વરૂપ કરવું ને સ્વરૂપને અરૂપ કરવું એમનો શોખ છે, એમ કહીએ તો ચાલે. કેમ? કારણ કે એને તો બધાને રમાડવા છે ને, આપણને બધાને રમાડવા છે. કેમ રમાડી શું કરવા? કારણ કે બધા રમે જુએ, અને પછી મારી આ ટેકનિકને જાણીને મારા માટે ભાવ કરે, અને પછી મારી પાસે આવે. નહીંતર આમ તો આવે જ નહીં. આ બધામાં જાય એટલે રમમાણ થઈ જઈએ આપણે. થોડુંક આપણે જાતને જુઓ કે થોડાક આપણે ઢીલા પડીએ ને એટલે આપણે માયામાં ઘૂસવા જ માંડીએ. થોડાક ઢીલા પડે ને માયામાં ઘૂસે, થોડાક ઢીલા પડ્યા માયા ઘૂસે. એટલે એટલા માટે રમમાણ કરીને પાછા કહે છે કે મારી પાસે ખેંચીને આવો. પાછા ખેંચે છે આ રીતે કરીને. ઉપર કહેલી અખિલ બ્રહ્માંડની સર્વ ઉપાધિ પળ માત્રમાં કરતાં સમેટી લે છે અને અરૂપમાં છુપાવી રાખે છે, એટલે દ્રશ્યમાન પદાર્થો અદ્રશ્ય થઈ જાય છે. આપે તો તત્વાતીત અવિગત દેહ કવન દેશ તે લાયેહું એ સબ દુર્ઘટતાંત આપે તો તત્વારહ્ય કશન દેશ તે લાયેહું એ સબ દુર્ઘટતાંત. આપે તો તત્વાતીત. તમે પોતે તો તત્વાતીત છો, તમારી અંદર કોઈ તત્વ નથી. અવિગત દેહ આ એવો અવિગત દેહ છે કે જેમાં વિગતનો એક તંતુ માત્ર નથી. અતંત એક તંતુ માત્ર વિગતનો જ્યાં નથી, કશો એનો અંસાર માત્ર નથી, એમાં તમે વિગત લાવો છો. કેવું? કવન દેશથી ક્યાંથી લાવ્યા આ બધું? ક્યાંથી આ તંતુઓ બધા ક્યાંથી લાવ્યા? એ સબ દુર્ઘટ. આ તંતુ છે ને એ દુર્ઘટ છે, આ દુષ્કર છે. ખબર જ નથી પડતું કે ક્યાંથી આ બધું આવી ગયું. જેને લેશ માત્ર પણ ત્યાં નથી, અને એમાં એ આખું મોટું લાવી દે. લેશ માત્ર અહીંયા પાણીનું ક્યાંય નથી, ને વાદળો ઉમટે ને તેનું સઘનઘનમાંથી ધમધોકાર પાણી વરસે. એમાં પાછું અહીંયા આવો ને તો ધમધોકાર પાણી હોય, અને એથી થોડાક દૂર જાઓ ને તો પાણી જ ના હોય, વરસાદ જ ના હોય. તો આ કેવી રીતે કરો છો? ત્યાં ક્યાંક સમાવી લો છો, ક્યાંક બધું નાખો છો. આ બધું ક્યાં નાખો છો પાછું? આપ તત્વરહિત અનંત અવિગત દેહ રૂપે છે, તો પછી અખિલ બ્રહ્માંડની ઉપાધિરૂપ તત્વ રકમોની આ સર્વ સામગ્રી એવો કયો દેશ છે કે જેમાંથી લાવીને ખડી કરેલી છે? એ વાત સમજવી મુશ્કેલ છે. જ્યાં અવિગતમાં તંતુ માત્ર નથી. અવિગત એટલું અવિગત છે કે જેમાં તંતુ માત્ર પણ નથી, અતંત છે. ત્યાં આગળ એક રેસો હોય ને તો આપણે ખેંચો ને એટલે પછી એમાંથી આખું ખેંચાય, ખબર છે? પણ એ તો રેસો જ નથી, કશું ખેંચાય જ નીકળે જ નહીં કશું. પ્રગટ કરે તાહા નહીં હોતે નહીં પુને આપને પાસ કહો કહાં સે ઉપજાવત એ કોઈ અકલ વિલાસ. પ્રગટ કરે તાહા નહીં પુનિયાપને પાસ કહો કહાં સે ઉપજાવત એ કોઈ અકલ. કરતાનો પણ આ વિલાસ માત્ર છે. વિલાસ એટલે શું ખબર છે? આપણે વિલાસ ક્યારે કરી શકીએ? આપણી પાસે ધનના ઢગલા હોય ને તો વિલાસ કરી શકીએ. આપણે ક્યારે કરી શકીએ? બધી બાજુથી બધે બાજુ જગતનો વિલાસ કરવો હોય તો આપણી પાસે ખૂબ પૈસા હોય તો બધે વાપરી શકીએ અને કરી શકીએ. અહીં આમની પાસે ધનના ઢગલાનો અંત જ નથી, કોઈ અંત જ નથી, એટલે બધો વિલાસ કરીને બતાવ્યો છે. એક એક ક્ષેત્રમાં વિલાસ છે એમનો. એક એક ક્ષેત્ર એવું નથી કે જ્યાં એમનો વિલાસ નથી. તો કીધું પ્રગટ કરે ત્યાં નહીં હોતે. 14 લોક, આખું 14 લોક છે એનો મોટો વિલાસ છે.
હવે 14 લોકમાં દરેકની જગ્યાએ દરેકની જમીન જુદી, પર્વતો જુદા, નદીઓ જુદી, એમાં એનું પાણી એટલે એનું દૂધનું પાણી, કોઈને દહીંનો દરિયો, કોઈને મલાઈનો ઘીનો દરિયો ને આવું બધું. આવા 14 લોકમાં બધી જગ્યાએ બધું જુદું. વિચાર તો કરો એટલો કેટલો મોટો વિલાસ. આ 14 લોકરૂપી ક્ષેત્ર રચાયું નહોતું ત્યારે આ જગતની તત્વ સામગ્રી હતી જ નહીં. આપના પરમધામને વિશે પણ એ હતી નહીં, એટલે એમનો કેવલ ધામમાં પણ એ નહોતી. તો પછી કહો ક્યાંથી અને કેવી રીતે ઉપજાવી તમે? અને એ વિવિધ પ્રકારનો વિલાસ કરી ન શકાયો. હવે તો આપણે અહીંયા આગળ પરમગુરુએ લાવીને રચના બતાવી કે પહેલાં અદ્વૈત ઉપજન થઈ, પછી બે થઈ, બહિર થઈ, અંતર થઈ, પછી એમાંથી આખા અંકુરો થયા અને પછી આખું એમની ધારણા થઈ, વિચારણા થઈ અને પછી અંશ ઉપજાયો. આખી પ્રક્રિયા કરતા એ બતાવી ત્યારે બાકી કલ્પના આવે આપણને કે આવું કરી શકે? સાચે વિચાર કરો કે તમે આ કોઈ કલ્પના જ ના આવે કેવી રીતે કરે. આ તો આટલું સરસ આપણને બતાવી દીધું છે એટલે આપણે થોડીક બી સમજણ છે કે કરતા આવી રીતે બનાવ્યું છે બધું. આવા સ્ટેપ બાય સ્ટેપ બધું કર્યું છે. આમ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનું છે, એ તો એક ક્ષણમાં. એમણે કરવા માટે થઈને કંઈ ટાઈમ નથી લીધો. આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો વાર લાગે. એમને તો આ બધું એક ક્ષણમાં ધારણા ઉપજીને બધું જે કર્યું અંશ ઉપજાયો, જેવું થયું એટલે ફટાકટ તો અંશ ઉપજાવી દીધો. ઘાટ એકદમ એક જ પહેલામાં એને એક જ સંકલ્પમાં બધું થયેલું છે. તો પછી એમાં તો એક ક્ષણ લીધી જ ના હોય. આપણી સમજ માટે આ ક્ષણ છે બધી. આપણી સમજમાં કાળ છે, એમની સમજમાં કાળ જ નથી. કાળની ગણતરી ત્યાં નથી. એટલે કીધું કે આ વિલાસ કરી શકાય એમ નથી. કારણ કે જે કાળ નથી, જ્યાં આગળ કશું જ નથી, ત્યાં આગળ બધું ઉપજાવું. કાળને પણ ઉપજાવો અને કાળને ઉપજાવીને એ કાળની અંદર બધાને ગોઠવવા પાછા. આ સતયુગ, ત્રેતાયુગ આ બધું કરીને એ બધાને એને કોન્ફિગ્યુરેશન કરી, એની બનાવટ કરી, એના સમય મૂક્યો, કાળ મૂક્યો. એમાં એની સતયુગમાં શું હોય, કલયુગમાં શું હોય, ત્રેતામાં શું હોય, દ્વાપરમાં શું હોય, આ બધી જ વસ્તુની રચના કરી. કાળમાં પણ પાછી આ બધું. એટલે વિલાસ તો તમે જુઓ, વિચાર તો કરો. પાછા એમાં બધા દેવતાઓ મૂક્યા, એ બધા પાછા અવતારો મૂક્યા, એ બધાને આયુષ્ય મૂક્યા, બધા દેવોના આયુષ્ય મૂક્યા. અને આયુષ્યને પાછા આ મરે એટલે પહેલાં જાગે, આ મરે એટલે પહેલાં. આ કેટલી બધી તમે ગણતરી, આ વિલાસ ક્યાંથી લાવ્યા તમે બધો? ક્યાંથી આ બધું કાઢ્યું બધું કે વિચાર આપણે કલ્પના ના કરી શકીએ કે આ બધું કેવી રીતે કરવું. આપણે આટલું પેલા મહેશભાઈ બધું બોલતા હોય ને ત્યારે એમ થાય કે હા કેટલું બધું, પણ આટલું બધું એમણે એક ક્ષણમાં કર્યું છે. વિચાર તો કરો. આ 51 મિનિટના આખી ગણતરી એમણે એક ક્ષણમાં કરી છે. બાપરે, આપણે આમ છે ને રૂવાડા ઉભા થઈ જાય કે ક્યાં કેવું કરીને મૂક્યું છે આટલો વિલાસ, અને પાછા બધું એક ક્ષણમાં પાછું ખેંચી લે ફટાક કરતું. પેલો જાદુગર હોય ને તો જાદુગરને આપણે જાદુ જોઈએ ને તો આપણને આ થઈ જાય. તો આ જાદુનું તો કોઈ આમ એની અંત જ નથી જાદુનો, અને અંત જ ના આવે પાછો એ જાદુનો. પેલો તો જાદુગર થોડું કરીને પાછું મૂકી દે, પાછું બીજું જાદુ બતાવે. આ તો બધા જાદુ સાથે બતાવે છે. એકવાર નહીં, બધા જાદુ એક સાથે. એક જાદુ જુદો નહીં એમ કે આને આ પૂરું થાય ને બીજું જાદુ બતાવ્યું નહીં, બધું જ જાદુ સાથે. અને પાછા બધામાં રમમાણ, અને પાછા બધાથી છૂટા. હાય બાપરે. અચર અકલ વિલાસ કરન જીનું કિનું ન પાવત ભેદ. અકલ વિલાસ કરન જીનું એહી અચરત દ્વિતીયો પુની ક્યો નનતિ કહે વેદ. અકલ વિલાસ કરન જીનું કિનું ન પાવત ભેદ. એહી અચરત દ્વિતીયો પુની ક્યો નનતિ કહે વેદ. આટલો વિલાસ કેવી રીતે ભર્યો છે ને ક્યાંથી ભર્યો છે એની ખોદ જોવા જઈએ તો બ્રહ્મા વિષ્ણુ મહેશે શોધી નથી શકતા. કોઈ વેદ પણ કોઈ એની એટલી ઊંડાણમાં જઈ શકતું જ નથી. જો પરમગુરુની કૃપા ના હોય ને તો આ સમજવું શક્ય જ નથી. એટલે અહીંયા તો આ એમ કીધું કે આ જગતરૂપ અકલ વિલાસ જેનાથી રચાયેલો છે તે રચનાનો ભેદ અત્યાર સુધી કોઈ પામ્યો, એટલે કોઈ પામી શક્યું જ નથી. જો તમે વિચાર કરો, પરમગુરુ ના આવ્યા હોત તો, કુંવર સ્વામી જો એ ના આવ્યા હોત ને આ ના મળ્યું હોત તો શું થાત આપણું?
આપણે આ બધી આ ઝંઝાળમાં જ પડેલા નથી ને, આમાં કેટલી કૃપા કે આપણી અંદર એ આવ્યા, એ થયું ને પાછું આપણી પાસે આ પુસ્તક રૂપે અહીંયા રહ્યા. આના માટે જેટલા લોકોનો સહકાર, જેટલા બધાને મહાત્માનો માનીએ નહીં એટલો ઓછો છે. એમના માટે અહીંયા અમે જીવનભાઈનો ના માનીએ એટલો ઓછો છે, આ મંદિરવાળાનું ના માનીએ, અહીંયા આપણા રઘુરામજી મહારાજને ના માનીએ એટલો ઓછો, અને જે આપણા પરમ ગુરુને અહીંયા આવ્યા ને અહીંયા આખું જે કર્યું અહીંયા બધા જેટલા લોકોએ આ કામમાં, જેટલા સંતો મહંતોએ આપ્યું, આ બધાનો આભાર ન માની એટલે જેટલાની જય બોલાવીને ઓછી જ છે. કે આ બધું સુખાનંદજી મહારાજ ના હોત તો સમજાત જ નહીં કશું. આટલી અમુક ચોપાઈઓ તો એટલી બધી અઘરી છે કે તમે એને ફોડવા જાઓ તો તમે ગોળ ગોળ ફરી જાઓ. સાચે કહું છું, એટલી બધી એ ફોડવા જઈએ તો આપણને આખી પછી વિચાર કરીએ કે આ ચોપાઈ આપણે આખી સમજી અંદર જ સમજી લેવી ને પછી અહીંયા કરવી છે. તો એ કરવા જઈએ ને તો અમુક વખત એમ થાય કે આ જોવું પડશે, પાછી નીચે જવું પડે. એટલે એટલી બધી પેલી ચોપાઈઓ છે. એ ચોપાઈને સુખરામ આપણે સુખાનંદજી મહારાજે કેવું સમજાવ્યું છે, કેવું પોતાનો જીવ આપીને પણ આ સમજાવ્યું છે કે એમને કેટલી બધી એની મહત્વતા સમજાઈ હશે, વિચાર કરો. એટલે આ બધાની જય બોલાવીને એટલી ઓછી. પરમગુરુ તો ખરા જ, પણ આ બધા પણ જેને આપણા હાથમાં પુસ્તકો ઊભા કર્યા છે. ચાલો એટલે હવે અચરજ ત્રીજો કરી લે, આટલો એટલે પૂરું થઈ જાય. વેદ પહેલો આ ત્રીજો અચરજ શું થયો? બીજો અચરજ કે એમણે આ કોઈ પણ રકમ વગર, ઇન્દ્રિયો વગર, પોતાના પેલા વગર પણ એમણે આખું જગત રચ્યું અને બધું ક્યાંથી લય કર્યો અને ક્યાંથી કાઢ્યું એનો કોઈ જવાબ નથી. એટલે એ અચરજ છે મોટું. હવે ત્રીજું અચરજ, આ બધાના પોઈન્ટ લખી લેજો, તમે ઘરે જઈને આટલું કરજો. વેદ વદિત કી સબે ચિતકી કરી ચરાક ઉપજે કુંવર થાવત નિપજે તાહ નહીં તાક. વેદ વદિત કી સબે ચિતકી કરે ચરાક ઉપજે કુંવર થાવત નિપજે. કે છે કે આ 14 લોકોના વેદે શું કામ કર્યું? આ 14 લોકના બધા જે થયા એ બધું થયું, આખી જે એમની રચના થઈ કર્તાની, એમણે પોતાને ચિત્તની ચિત્તની વૃત્તિથી, ચિત્તમાં સંસ્કારો ભરેલા છે, ચિત્તની વૃત્તિની મશાલીને શોધવા ગયા કે આ ક્યાંથી બધું કાઢ્યું એમણે. જઈ થઈ શકે? ચિત્ત તો કોનું છે? અંતઃકરણ છે. અંતઃકરણ તો અહીંનું છે, ઓરલું છે. ઓરલું ક્યાંથી સચેતનને પકડી શકશે? ઓરલું ચેતનને સમજવા માટે ચેતન જ થવું પડે, તો જ સમજી શકાય. આ લોકો બધાએ ચિત્તની ચરાગથી મશાલ લઈને શોધવા નીકળ્યા કે ક્યાંથી અમને કાઢ્યું. એટલે બધાએ નેતી એથી ક્યાંય ત્યાં બધું બંધ થઈ જવા માંડ્યું. કેમ બંધ થઈ જવા માંડ્યું? ખબર પડી? જો એનું કારણ કહું તમને. બાહ્ય વૃત્તિમાંથી કરતાની બાહ્ય વૃત્તિમાંથી આખું આ જગત નીકળ્યું, બરોબર? આ 14 લોક એમાંથી બાહ્ય વૃત્તિમાંથી નીકળ્યા, અને એમાં ચિત્ત પણ ક્યાંથી નીકળ્યું? બાહ્ય વૃત્તિ. એટલે ચિત્ત કોનું કાઢી શકે? બધું તારણ કોનું કાઢી શકે? આ 14 લોક. આ 14 લોકનું બધું કાઢી શકે ચિત્ત, પણ એ ક્યાંથી આવે 14 લોક? એનું એને ના આવડે. કેમ? કારણ કે આ તો અંતર્વૃત્તિમાંથી, એ બધું અંતર્વૃત્તિમાંથી, અંશવૃત્તિમાંથી કાઢ્યું છે બધું. એ અંશની જાણમાં છે બધી આ વસ્તુ, આ લોકોની જાણમાં આવી શકે જ નહીં. એટલે જો અંશે ના થાવ તો તમને આ કશી વસ્તુ મળે નહીં. એટલે કીધું આ બાજુ આવેલા 14 રૂપ જગતનો નિર્ણય કરવા વેદે ચિત્તવૃત્તિરૂપ ચરાક એટલે કે મશાલ લઈને જોઈને ઉત્પન્ન કરાયેલા સર્વ દ્રશ્ય પદાર્થો, દ્રશ્યના દ્રશ્ય બંને પદાર્થોનું અવલોકન કર્યું એમણે. દ્રશ્ય કયા છે? જગતમાં પ્રત્યક્ષ છે, અને જે પરોક્ષ જે આપણી ઇન્દ્રિયો છે, આપણી અંદર અંતઃકરણો છે, આ બધા પરોક્ષ છે. આ બધા અદ્રશ્ય પદાર્થો, આપણા ભાવો અદ્રશ્ય છે. આ બધાનું એ લોકોએ ચયન કર્યું, આ બધાનું કરવા ગયા, પણ ત્યાંથી તો જવાબ મળવાનો જ નથી. એટલે કીધું પણ તે ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થયા તે વિશે વેદ પોતાની તાક એટલે એની ચોટ કે એની અણિયાળી વૃત્તિ ત્યાં લગાવી શકે એમ નથી. કારણ કે અણિયાળી વૃત્તિ ત્યાં દિવાલ છે મોટી. કોની દિવાલ છે વચ્ચે? બ્રહ્મની દિવાલ છે. એ બ્રહ્મની દિવાલ છે, એમાં તો લય જ પામી જાઓ તમે, એટલે મોળી શકો જ નહીં બધું.
આ લય પામેલા બ્રહ્મમાંથી તમે જાગૃત થઈને બહાર નીકળો તો આ દિવાલને પકડાય, આ દિવાલમાંથી સોસરવા નીકળી જાઓ. અને આપણી પાસે પરમગુરુએ આ ટેકનિક આપી છે, બ્રહ્મમાં ગયા જવાનું અને જાગૃતિમાં જવાનું. આ મોટી ટેકનિક. જો તમે બ્રહ્મમાં ગયા ને બ્રહ્મમાં એટલી તાકાત છે, ત્યાં તમે આખું એ ખેંચ, એ પેલું આપણે કહીએ ને પેલું બ્લેક હોલ જેવું છે, એ આખું તમને ખેંચી જ લે અને ખેંચીને તમારી ચિત્તવૃત્તિ આખી ખેંચી અને તમને સમાધિમાં જ મૂકી દે. હવે ત્યાં તમારી કોઈ જાણ નથી, ત્યાં તમે જડતા જ ઉત્પન્ન કરી નાખો. ત્યાં જો તમે જાગૃતિમાં કર્તાને સાથે રાખીને જશો કે પરમગુરુને સાથે રાખીને જશો તો એટલે જ પરમગુરુ હાથ પકડીને લઈ જાય છે. પરમગુરુને સાથે રાખીને જશો તો જાગૃતિ રહેશે, તો આનાથી પાર થયેલી આ જે કર્તાની વૃત્તિને પકડી શકશો, તો એમને આ બનાવવું કેવી રીતે એની સમજ પડશે. બાકી સમજ નહીં પડે. આપણી અત્યારે બી આ બધી સમજ આપણી બુદ્ધિમાં છે, જ્યારે આપણે અંકોની અક્કલમાં જઈશું ને ત્યારે આ સમજ પાકી પડશે. બસ આટલા. બિન ચિત્ત સે ચિતવન જીનું દ્રષ્ટા દ્રષ્ટ સે હોય એહી રમમ સરિત અતિ તૃતીયો અચરત બિન ચિત્ત સે ચિતવન એહી રમમ સરિત અતિ તૃતીયો અચરત ઓય. એમણે આ કોઈ ચિતવન દ્વારા જગત ઉત્પન્ન નથી કર્યું. આપણે તો કંઈ પણ બનાવવું પડે એટલે આપણે પ્લાનિંગ હોય, અહીંયા ચિતવન નથી. ચિતવન વગર દ્રશ્ય ઉત્પન્ન થયું છે, એમની દ્રષ્ટિ માત્રથી જગત ઉત્પન્ન થયેલું છે. હવે શું કીધું? ચિતવન સિવાયનું હોય, માત્ર દ્રષ્ટાની દ્રષ્ટિથી 14 લોક રૂપ જગત ઉત્પન્ન થયું છે. હવે આખું જો દ્રષ્ટિથી ઉત્પન્ન, અને આપણે તો કઈ દ્રષ્ટિથી જોવા જઈએ? ચર્મ દ્રષ્ટિથી. તો ક્યાંથી થાય? ચર્મ દ્રષ્ટિથી લઈને કઈ ચેતનની દ્રષ્ટિ તો આવે જ નહીં. એ પહેલાંની બધી જ દ્રષ્ટિઓ છે, બધી કેવી છે? ચર્મ દ્રષ્ટિ જ છે. એ ચર્મ દ્રષ્ટિથી જ્યારે પણ આ જગતને જોવા જઈશું કે 14 લોકની ગણ, તો આપણનેથી દેખાશે નહીં. કર્તાએ એની પોતાની ચેતન દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલું છે જગત, અને ચેતન દ્રષ્ટિથી કરેલું છે, તો ચેતન દ્રષ્ટિથી જ સમજાય, એ સિવાય સમજાય નહીં. એટલે પણ આપણે પણ શું કરવું પડે? આપણી ચેતન દ્રષ્ટિથી આખી જગતની રચનાને જોવી પડે. અને એ માટે જગતના એને જે કર્તાએ જે બનાવેલી આખી જાણ છે, એ જાણને પણ સમજવી પડે.